રાષ્ટ્રીય કલા કેન્દ્ર આયોજિત આજે ડૉક્ટર પ્રફુલ્લભાઈ દેસાઈના બે પુસ્તકો પારિજાત અને તમસના ટોળા એનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. સાહિત્ય સંગમ પ્રકાશન થશે એનું. તો આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. પ્રફુલ્લભાઈ આજે એમનો જન્મદિન પણ છે અને 85 વર્ષ આજે પૂરા કર્યા. તાળીઓથી વધારી અને ફરીથી બીજા પડાવે 90મે વર્ષે કે 95 કે 100મે વર્ષે પણ આવા પુસ્તકો પ્રગટ થાય અને આપણે કાર્યક્રમો મનાવીએ એવી શુભેચ્છા હું પાઠવું છું. આમ પણ હું કાયમ કહું છું કે મને પ્રફુલ્લ નામ બહુ ગમે, કારણ કે મારા પપ્પાનું નામ એટલે પ્રફુલ્લભાઈ પણ ફાધર ફિગર છે અને એમની છત્રછાયા અમને હંમેશા મળતી રહે. નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ છે ને અમે એમના સાથે કામ કરીએ છીએ, તો હંમેશા એ છત્રછાયા રહે એવી એમને શુભેચ્છા ને એમનું નિરામય દીર્ઘ આયુષ્ય થાય એવી પ્રભુને પ્રાર્થના વંદન કરીએ છીએ. અને આજના કાર્યક્રમ માટે આપ સૌને આવકારવા માટે રાષ્ટ્રીય કલા કેન્દ્રના મહામંત્રી શ્રી રૂપિનભાઈ પચ્ચીને વિનંતી કરું છું. રૂપિનભાઈ પ્લીઝ. રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા આયોજિત આજના આ બે પુસ્તક લોકાર્પણ સમારંભમાં જેમના પુસ્તકનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે તેવા 85 વર્ષના યુવાન લેખક અને સાહિત્યકાર ડૉક્ટર પ્રફુલ્લભાઈ દેસાઈ, આ સમારંભના 3 વક્તાઓ પન્નાબેન, પ્રજ્ઞાબેન, નરેશ, સાહિત્ય સંગમના ચિંતનભાઈ અને બંને સંસ્થાઓ સાથે ખૂબ સાહિત્ય સંકળાયેલા અમારા સાહિત્યકાર યામિનીબેન અને ઉપસ્થિત સજ્જનોને સદાય. હમણાં એક મુરબ્બી કહેતા હતા કે આપણે ત્યાં સાહિત્યના કાર્યક્રમમાં ઓડિયન્સ ભેગું કરવું અઘરું હોય છે, એટલે સ્વાભાવિક રીતે જ એક વાત મોંમાંથી નીકળી ગઈ કે આ ક્લાસનો પ્રસંગ છે, આ કોઈ માસનો પ્રસંગ નથી. એટલે જ્યારે માસ હોય, આજે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ હોય તો કદાચ આ બાનું ઢાંકવું પડે કે હવે નહીં આવવા દઈએ, પણ જ્યારે સાહિત્યનો કાર્યક્રમ હોય ત્યારે સાહિત્યના રસના ગુંડળા પી શકે એવી વ્યક્તિઓ જ અહીં ઉપસ્થિત હોય એ ખૂબ સ્વાભાવિક છે. આપ સૌ સાહિત્યકારો, સાહિત્ય રસિકોનું પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને કદાચ નવાઈ લાગશે, પણ મારે અને પ્રફુલ્લભાઈને, એટલે હું તો માનું મારા જન્મથી નાતો છે, અમે પડોશી હતા શિવમાતાની શેરીમાં. એટલે વર્ષોથી ડૉક્ટર સાહેબને ઓળખું, ખૂબ સારી રીતે એ ત્યાંથી અવર જવર કરતા મેં નિહાળ્યું છે અને એક જ એમની ચાલ અને એક જ રીતે એમનો સ્વભાવ રહ્યો એ ખૂબ મોટી વાત છે. આજે 85 વર્ષની ઉંમરે પણ એટલી નમ્રતા ધરાવે છે, એક બહુ મોટી વાત છે. મિત્રો, આજે આપણે એમના પુસ્તકનું પ્રકાશન કરવા જઈ રહ્યા છે, લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, ત્યારે મારે 1-2 વાત રાષ્ટ્રીય કલા કેન્દ્રની કરવી છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે પ્રફુલ્લભાઈ કે રાષ્ટ્રીય કલા કેન્દ્રએ છેલ્લા 2 વર્ષના કોરોના કાળ દરમિયાન 5 પુસ્તક પ્રકાશિત કર્યા. એમાં 2 ચિત્રકળાના પુસ્તક હતા. એક પુસ્તક ભગવતીકુમાર શર્માની ધરી મુશાયરાનું પુસ્તક હતું, એમાં 103 કવિતાઓ હતી. એક પુસ્તક એવું બન્યું કે અમે આખું સપ્તાહ કોરોના કાળ દરમિયાન જ્યારે અહીંયા કોઈ બહાર નીકળી રહેતું શકતું ત્યારે અમે કવિ સંમેલન કર્યું અને એ કવિ સંમેલનમાં જે કંઈ પણ કવિતાઓ આવી 112 કવિતાઓ, એ 112 કવિતાઓનું પણ એક પુસ્તક બહાર કાઢ્યું. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે એ પ્રસંગને, એટલે આખું સપ્તાહ કોરોના કાળ દરમિયાન કવિ સંમેલન કરવું, રાત્રે 9 વાગ્યાથી સવારે 11 વાગ્યા, રાત્રે 9 વાગ્યાથી 11
અક્ષરોની વાહ મળે એવો એક પુસ્તક હતો. અને એ પુસ્તકને અમને ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. કારણ કે કોરોના કાળમાં આવું કોઈ કામ નહોતું કર્યું જે રાષ્ટ્રીય કલા કેન્દ્રએ કર્યું. એક બીજું પુસ્તક જે મને લાગે છે કે કોઈ સંજોગોમાં કદાચ હવે બીજી વાર ન થાય એવી આપણે આશા રાખીએ. કારણ કે કોરોના કાળના કાવ્યો એ પુસ્તકનો મેં પ્રકાશન કર્યું. કોરોના કાળના કાવ્યોમાં 644 કવિતાઓ એક જ વિષય પર, કોરોનાના વિષય પર 644 કવિતાઓ એકત્રિત કરી અને એનું પ્રકાશન કરવામાં આવ્યું. એટલે એને અમને હિન્દ બુક ઓફ રેકોર્ડ સ્થાન મળ્યું. એક ત્રીજી વાત તે પણ યાવતચંદ્ર દિવાકરો મને લાગે છે નહીં થઈ શકશે. કોરોના કાળની સત્ય કથાઓ એ પુસ્તકનું નિર્માણ કર્યું. એ પુસ્તક પણ આમ તો એ પુસ્તકે બનાવ્યું હતું, પણ મને આનંદ એ વાતનો છે કે કોરોના કાળની સત્ય કથાઓ પુસ્તકમાં આ શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમરજી, આ શહેરના મ્યુનિસિપલ કમિશનર બચ્છાનીજી પાની, આ શહેરના બંને સાંસદો માનનીય શ્રી સી.આર. પાટીલ અને દર્શનાબેન, અને એ ઉપરાંત મેયર, ડેપ્યુટી મેયર બધાના જ લેખો છે. એ લેખો એટલા માટે અગત્યના થઈ પડે છે કે આ ઐતિહાસિક દસ્તાવેજ છે. આખા હિન્દુસ્તાનમાં આ કોરોના કાળ દરમિયાન કોઈ શહેરમાં શું કામગીરી થઈ એ અંગેનો કોઈ દસ્તાવેજ અત્યાર સુધી મળ્યો નથી. અને એટલા માટે હું કહું છું કે યાવતચંદ્ર દિવાકરો આવું કામ કદાચ ભવિષ્યમાં ના થશે. અને આપણે આશા પણ રાખીએ કે ભવિષ્યમાં કોરોના પણ ના આવે. પણ એ વાત ત્યાંથી નથી અટકી જતી. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે એ પુસ્તકનું વિમોચન આ દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનના હાથે દિલ્હી જઈને અમે કર્યું. એટલે આ સાહિત્યની યાત્રા અમે કોરોના કાળ દરમિયાન પણ ચાલુ રાખી. કોરોના પછી રાષ્ટ્રીય કલા કેન્દ્રના મંચ પર સાહેબ પુસ્તકોના વિમોચનની મોસમ જામી છે. અમારે ત્યાં યામિનીબેનના 2 નાટકના પુસ્તક, એક તો મારે તને મળવું છે અને બીજું વાલના વારસદાર, એનું વિમોચન થયું. એ અમે ઓનલાઈન કર્યું. એવું જ એક ઓનલાઈન અમે કર્યું કન્ટેન્ટ ઓલનો રંગકાર, એ પ્રવીણ સરાજાનું પુસ્તક, તે પણ અમે ઓનલાઈન કર્યું. ત્યારબાદ એક પુસ્તક અમે નૈનાક્ષીબેન વૈદ્યનું કર્યું. એ બી કટરકોલનું લેખનું સંપાદન હતું, પરંતુ એમાં એનો રસનું ટાઇટલ હતું કલા રસ દર્શન. એટલે આ હોલમાં આપણે છેલ્લા કેટલાય વખતથી સાહિત્યની મોસમ છલકે છે, પુસ્તકોનું વિમોચન થઈ રહ્યું છે. એ અમારે માટે, રાષ્ટ્રીય કલા કેન્દ્ર માટે ખૂબ જ આનંદની ઘટના છે. મિત્રો, હું આજે એટલા માટે આનંદ અને ગૌરવ લાગણી અનુભવું છું કારણ કે અમારા સાહિત્ય સમિતિ, જોકે સાહિત્ય સમિતિના કન્વીનર યામિની છે, અને મારે આ વાત ચોક્કસ કહેવી જોઈએ કે તમામ એ પુસ્તકોનું પ્રકાશન દરેક કાપડિયાએ કર્યું છે. એટલે મને આનંદની વાત એ છે કે આજે રાષ્ટ્રીય કલા કેન્દ્રનો એક નિયમ રહ્યો છે કે જે કોઈ સાહિત્યકાર પોતાના પુસ્તકનું વિમોચન કરવા માગતા હોય તો તેને રાષ્ટ્રીય કલા કેન્દ્ર અહીં આમંત્રિત કરશે અને એમના પુસ્તકોનું વિમોચન પણ કરવાની તક આપશે. અમારું કામ નાટક, સાહિત્ય, સંગીત અને ચિત્રકળા આ ચારેય ક્ષેત્રોમાં લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કરી રહ્યા છે અને અમે સુપેરે નિભાવી રહ્યા છે છેલ્લા 67 વર્ષથી. આજનો પ્રસંગ એટલા માટે વિશેષ થઈ પડે છે કે ડૉક્ટર પ્રફુલ્લભાઈ દેસાઈ એ એક ખૂબ સારા ડૉક્ટર, એક સારા સજ્જન, સેવાભાવી સજ્જન અને સારા સાહિત્યકાર. એમને વિશે થોડું વાંચ્યું તો એવું કહું કે 15 વર્ષની ઉંમરે એમને પહેલી વાર્તા લખાઈ અને પછી તો
પ્રફુલ્લભાઈ એટલે વાર્તાકાર, અને ખૂબ વાર્તાઓ લખી, નવલકથાઓ પણ ખૂબ લખી. આજે પણ પારિજાત અને તપસના ટોળા એ બે પુસ્તકનું અહીં પ્રકાશન થવા જઈ રહ્યું છે. ત્યારે મને એમ લાગે છે કે પ્રફુલ્લભાઈ એ વાસ્તવિકતાના સાહિત્યકાર છે. સામાન્ય રીતે સાહિત્યકાર અને કવિઓ તો ખાસ કાલ્પનિક સાહિત્યને ધ્યાનમાં રાખીને પોતાના વિચારો રજૂ કરતા હોય છે. અને સાહિત્યકારો પણ કેટલાક નવલકથાકારો સામાન્ય રીતે પોતાના સ્વપ્નના પાત્રને એ નવલકથામાં ઉતારતા હોય છે. પરંતુ પ્રફુલ્લભાઈ એ વાસ્તવિકતાના સાહિત્યકાર છે. એમણે વાસ્તવિક ઘટનાઓને એમના નવલકથામાં, એમની વાર્તાઓમાં સ્થાન આપ્યું છે. એટલે હું એમ માનું છું કે તમે જો એ વાંચશો તો ચોક્કસ એમ લાગશે કે આ ઘટના તો મારા જીવનમાં પણ બની છે, અને એનાથી ઉત્તમ કોઈ સાહિત્યકાર હોઈ ન શકે. એટલે મને આનંદ વાત છે કે રાષ્ટ્રીય કલાકેન્દ્રના એક મોકો મળ્યો છે, એક તક મળી છે. હું તો પ્રફુલ્લભાઈનો આભાર માનું છું. અને પ્રફુલ્લભાઈ એટલે માત્ર સાહિત્યકાર, માત્ર ડૉક્ટર એ નહીં, પરંતુ નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ વર્ષોથી છે. અને એ અમારા આંગણે પધારીને અહીં લોકાર્પણ કરી રહ્યા છે, એનો અમને ખૂબ આનંદ છે અને ગર્વ પણ છે કે રાષ્ટ્રીય કલાકેન્દ્રને આ મોકો એમને આપ્યો છે. મારા માટે ખૂબ આનંદની વાત એ છે કે ચૈતનભાઈ પણ આજે ઉપસ્થિત છે. સામાન્ય રીતે એ આવવાનું ટાળે છે અને આવે તો પણ નીચે બેસે છે, પણ મારી વિનંતીને માન આપીને એઓ ઉપર બેઠા છે. એમનો પણ હું સ્વાગત કરું છું અને આભાર માનું છું. અને જનકભાઈ અને બાપા સાથે તો અમે બહુ કામ કર્યું અને ખૂબ માણ્યું, સાહિત્યને માણ્યું, એમના હોલમાં જઈને માણ્યું. હવે આપણે આપણા હોલમાં પણ આવી સાહિત્યની પ્રવૃત્તિઓ ચાલુ રહે એવી અભ્યર્થના સાથે ફરી હું ડૉક્ટર પ્રફુલ્લભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. બહુ સરસ વાત યામિનીબેને કરી, રિપીટ કરવાનો પ્રયત્ન કરું છું કે 100 વર્ષે તમે એક પુસ્તક લખીને આવો, એનું વિમોચન પણ આપણે અહીં કરીશું. આભાર. તમે રાષ્ટ્રીય કલા કેન્દ્રની સાહિત્ય પ્રવૃત્તિ ખાસ કરીને કોરોનાના કાળમાં થઈ એ વિશે અને સાહિત્ય સંગમમાં આપણે જ્યારે આ પુસ્તકના પ્રકાશન થયેલું ત્યારે જનકભાઈને નાનું બાપા ચૂક યાદ આવે તો એમના ચહેરા આજે પણ દેખાઈ ગયા છે અને આપણા પર આશીર્વાદ છે જ. તો સૌથી પ્રથમ રૂપિનભાઈને જ વિનંતી કરું કે જે મંચસ્થ મહાનુભાવોનું જે વાત કરી છે પુસ્તકની, કોરોનાની સત્યકથા, એ પુસ્તકથી સ્વાગત કરે. સૌ પ્રથમ પ્રફુલ્લભાઈને, આજના હીરો, આજના નાયક, બર્થડે બોય પ્રફુલ્લભાઈનું સન્માન કરવા રૂપિનભાઈને વિનંતી કરું છું. સરપન્નાબેન ત્રિવેદી એમનું સન્માન કરવા વિનંતી. પ્રજ્ઞાબેન વર્ષી આજના જે પુસ્તક પરિચય કરાવવાના છે, પ્રજ્ઞાબેન વર્ષીનું સન્માન કરવા અને સાહિત્ય સંગમના ચિંતનભાઈ નાયકનું સન્માન કરવા માટે વિનંતી. ખૂબ ખૂબ આભાર રૂપિનભાઈ અને સર્વે વક્તાઓનો, પ્રકાશકનો. તો હવે આપણે સૌપ્રથમ લોકાર્પણ કરીશું. અને આજે અહીંયા જેટલા બધા ચહેરા છે કોરોના પછી આપણે ભેગા થયા છે એટલે આમ યાદ આવે છે અહીંયા જે બેઠે ખાસ કરીને તો હંમેશા જ હોય શ્રોતા તરીકે પાનવાલાભાઈ, એટલે હું બધાને નામ બોલું તો બધા અત્યારે એમ થાય કે બધા અતુલભાઈ, રામચંદ્રભાઈ, વડનેરે સાહેબ, બકુલેશભાઈ, રેખાબેન, ઘણા બધા બાબુભાઈ ઉપસ્થિત છે. ખાસ બારડોલીથી પધાર્યા છે હિતેશભાઈ તો, અને મહેશભાઈ મહુવાથી પધાર્યા છે, એટલે દૂર દૂરથી પણ પધાર્યા છે. અને પ્રફુલ્લભાઈના સ્વજનો, એમના ફેમિલી મેમ્બર્સ સર્વેને આવકારું છું દિલથી કે તમે આ કોરોના પછી આ પહેલી વાર આપણે રૂબરૂ બધાને મળવાનું થયું એટલે ખૂબ આનંદ આવે છે ને રેખાબેન.
દામિનીબેન, તમારા નામમાં એક નામ ઉમેરવા માગું છું. જી. અમારા ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ અને મારા ખાસ મિત્ર એવા શરણભાઈ કાપડિયા પણ અરે વાહ, છે. ખૂબ ખૂબ સ્વાગત છે સર. સ્વાગત છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ. ને હંમેશા આવતા રહેજો, એવી આપને આમંત્રણ છે. તો બહુ જ આજે આનંદ થાય છે ને આજે પ્રફુલ્લભાઈ જે અમારા સૌના વડીલ, આપણા સૌના વડીલ, એમના પુસ્તકનું લોકાર્પણ અને ચિંતનભાઈ પણ હાજર છે. તો આનંદનો પ્રસંગ છે. તો આપણે હવે લોકાર્પણ કરીશું પુસ્તકોનું. સૌથી પ્રથમ બંને પુસ્તકોને તો મંચ પર જે બિરાજમાન છે મહેમાનોને એમને વિનંતી કરું કે આપ જગ્યા પર પુસ્તક વિમોચન કરો. ખૂબ સુંદર કવર પેજ છે, ખૂબ સુંદર. હા હા. સૌપ્રથમ તમસના ટોળા. ચિંતનભાઈ, આપને પણ અભિનંદન. ખૂબ સુંદર થયું છે, એકદમ રૂપકડું છે પુસ્તક. થેન્ક યુ વેરી મચ. આ નવલકથા હતી. હવે નવલિકા સંગ્રહ પારિજાત એનું લોકાર્પણ કરીશું. ખૂબ ખૂબ સુંદર પુસ્તક છે. અભિનંદન પ્રફુલ્લભાઈ, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. ચિંતનભાઈ, આપને પણ અભિનંદન. પારિજાત જાણે એમાંથી સુગંધ આવી રહી છે, એટલું સુંદર પુસ્તક છે. આપે સૌએ વધાવી લીધો. સૌનો આભાર માનું છું. હવે કાર્યક્રમ આગળ. પુસ્તકોનું લોકાર્પણ થઈ ગયું. હવે પુસ્તકો વિશે પુસ્તકોને અંદર ખોલી આપવા માટે પન્નાબેન નવલિકા સંગ્રહનો પરિચય કરાવશે. તો તે પહેલાં પન્નાબેનનો ટૂંકમાં, આમ તો એમનો બહુ લાંબો પરિચય છે અને એમને ઘણું બધું એવોર્ડ્સ અને પુસ્તકોને આમ બોલવા બેસે તો આખું કલાકો ઉપર ઘણો સમય જોઈએ. પણ હું ટૂંકમાં એમના વિશે થોડું કહીશ કે વીર નાથમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે એવો અત્યારે કાર્યરત છે. ખૂબ સારા વાર્તાકાર તો છે જ, પણ એની સાથે કવિયત્રી, વિવેચક, અનુવાદક, સંશોધક, સંપાદક અને હજુ તો વિશેષ ઘણું બધું છે. ઘણા બધા પુસ્તકોના એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. હું ટૂંકમાં થોડાક નામ કહીશ. એમના પુસ્તકો વાર્તા સંગ્રહ છે આકાશની એક ચીસ, રંગ વિનાનો રંગ, સફેદ અંધારું, સાતમો દિવસ, ફૂલ બજાર, બરફના માણસો, એક પછી કાવ્ય સંગ્રહ એમના હિન્દીમાં પણ છે. એકાંતનો અવાજ, ખામોશ, પાતે, પંખ મેં બારિશ અને વિવેચનના ઘણા બધા પુસ્તકો છે. એનો અત્યારે ખાલી ઉલ્લેખ જ કરું છું કારણ કે ઘણું બધું એમનું કામ છે આમાં. અનુવાદ પણ એમને ઘણા કર્યો છે. મહાદેવના પુસ્તકોનો અનુવાદ કર્યો છે. અગ્નિશેખરના કાવ્યનો અનુવાદ કર્યો છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત. અને સંપાદન પણ એમને ઘણા બધા કર્યા છે. ગુજરાતી રેખાચિત્રો, નવલિકા ચયન ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અને ગુજરાતી નવલેખન એક અત્યારે નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ ચૂક્યો છે. ખૂબ સુંદર છે. એ હમણાં જ થયો ને પ્રકાશિત. અને એમના એવોર્ડ્સ કહું તો સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી ઓથર્સ ટ્રાવેલ્સ બ્રાન્ડથી સન્માનિત છે. એકાંતનો અવાજ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી કવિ દિનકર શાહ જય પારિતોષિક. શ્રેષ્ઠ વાર્તા રિહાઈ માટે કુમાર તરફથી કમલાપરી પારિતોષિક. શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ માટે સફેદ અંધારું ધૂમકેતુ એવોર્ડ. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી વાર્તા સંગ્રહ સફેદ અંધારું માટે સિસ્ટર ભગીની નિવેદિતા એવોર્ડ. વિવેચન સંગ્રહ પ્રતિસ્પંદને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ પારિતોષિક. કેતન મુનશી સ્પર્ધા જે નર્મદ સાહિત્ય સભા તરફથી થાય છે એમાં એવો વર્ષ 2017માં વિજેતા તો છે, પણ સાથે સાથે એક વખત એમણે નિર્ણાયક તરીકેની પણ ભૂમિકા ભજવી છે. તો અમને ખૂબ આનંદ છે. બસ હા કરું છું પન્નાબેન, પણ મારે તો કહેવાનું મને ગૌરવ થાય છે. એટલે પરબ સામાયિકના શ્રેષ્ઠ લેખ માટે પણ એમને પુરસ્કાર છે. અનુવાદ
મોકલીશ. તો હવે પન્નાબેન એમને મને ઘણું લખ્યું હતું, ઘણું કહેવું હતું, પણ હવે આપણે પારિજાત તરફ વળી એની સુગંધ એવો મહેકાવશે અને એ પુસ્તકને ખોલી આપશે. પન્નાબેન પ્લીઝ. ચિંતનભાઈ અને આપ સૌ રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા આયોજિત આ પરિસંવાદમાં, આ લોકાર્પણમાં મને ભાગ લેતા બહુ જ આનંદની અનુભૂતિ થાય છે. આજે વાત કરવાની છે પ્રફુલ્લભાઈના વાર્તા સંગ્રહની. યામિનીબેને બહુ સરસ કહ્યું કે પ્રફુલ્લ નામ જ એટલો આનંદદાયક છે. અને રૂપેશભાઈએ જે કહ્યું 1585 પહેલી વાર્તા એમણે જે લખી એ 15 વર્ષ અને આજે 85 વર્ષે પણ એમની વાર્તા યાત્રા સતત ચાલુ છે અને હજી પણ ચાલુ રહેવાની છે, એનો આપણને આનંદ છે. સાહિત્ય ક્ષેત્રે પ્રફુલ્લભાઈએ લેખન બહુ વહેલું શરૂ કર્યું. તમે જુઓ કે કેટલી સદીના અંધારા અને અજવાળા એમના, કેટલા દાયકાઓના અંધારા અને અજવાળા એમના સર્જનની અંદર વણી લેવાયા. આપણે જાણીએ છીએ કે એમણે કોણ એને બોલાવે, તમસના ટોળા, પંખીને આમોવું આકાશ અને વિનસ જેવી નવલકથાઓ આપી છે. સંગીત અને ગઝલ એમના રસના વિષય રહ્યા છે. એની પ્રતિથી આપણને ગઝલ શીખીએ, ગઝલચર્યા, સ્વરોને સમજીએ, રેમન સુરમે ગા, સંગીત દ્વારા સારવાર જેવા પુસ્તકો દ્વારા આપણને સાંભળે છે. આજે એમનો ત્રીજો વાર્તા સંગ્રહ પારિજાત પ્રકાશિત થયો છે. આ પહેલા પણ એમણે 2 વાર્તા સંગ્રહો આપ્યા છે, રેમ્બલ બુશ અને બારી સામે બારી. પ્રફુલ્લભાઈને એટલે કે આ જે પારિજાત છે એમાં 19 વાર્તાઓ છે. કહેવું જોઈએ કે આ વાર્તા સંગ્રહમાંથી પસાર થતા મને 2 પ્રકારના યુગ એની અંદર સાંપડ્યા છે, એક આધુનિક અને એક અનુઆધુનિક. એમ આપણને પ્રફુલ્લભાઈ ભલે વયોવૃદ્ધ લાગે છે, પણ યામિનીબેને બહુ સરસ વાત કરી બર્થડે બોય, કારણ કે એમના જે વિષયો છે એ વિષયો આધુનિક અને યુવાઓને સ્પર્શતા છે. પણ એમની જે રીતિ છે, એટલે કે જે આધુનિક સમયની જે દુર્બોધતા છે, દુર્બોધતા ક્યાંય આપણને એમના લેખનમાં જોવા મળતી નથી. જેવો એમનું જે સરળ વ્યક્તિત્વ છે, આપણને એમની વાર્તાઓની શૈલી પણ એ જ પ્રકારે અનુભવવા મળે છે. હવે એમની વાર્તાઓના વિષયો તમે જુઓ તો મોટાભાગે પ્રેમ એમની વાર્તાઓના કેન્દ્રમાં રહ્યો છે. પ્રેમ તત્વો વિશેની વિચારણા, પ્રણય ત્રિકોણ, પ્રણય વિચ્છેદ, પ્રણય સાફલ્ય, પ્રણય વૈફલ્ય એના વિષયોને લઈને આવે છે. એની સાથે તમે જુઓ કે એ વયોવૃદ્ધ એટલે કે વૃદ્ધોની એકલવાયી અવદશા એનું પણ નિરૂપણ અને નવી જે પેઢી છે એની સાથે તાલમેલ બેસાડવાની જે મથામણ છે એ એમની વાર્તાઓમાં આપણને ખાસ દેખાય છે. એની સાથે સંસ્કૃતિ ભેદની વાત એ પણ એટલી જ મહત્વની જોવા મળે છે. અને મહત્વની વાત એ છે કે ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભોને ગૂંથીને એમણે જે વાર્તાઓ આપી છે. થોડીક વાર્તાઓના દ્રષ્ટાંતો આપો તો એમની પહેલી જે વાર્તા છે કલમી આંખો, તમે જુઓ કે શીર્ષક જ પ્રતિકાત્મક છે અને આપણે ત્યાં નિસંતાન સ્ત્રીઓની વેદના તો બહુ બધી આલેખાઈ છે, પણ એ જ વિષય જેને પ્રફુલ્લભાઈ લઈને આવે છે ત્યારે તમે જુઓ એકદમ આધુનિક વિષય સરોગસીના વિષય સાથે લઈને આવે છે કે એ કંચન જે
એટલે ભારતીય સ્ત્રીનું જે માતૃત્વ છે કે ભલે પેલા લોકોએ સ્વાર્થીપણું કર્યું, ભલે માત્ર મારીને જતા રહ્યા, પણ એ ભારતીય જે માં છે એ માનું રૂપ અહીંયા પ્રગટ થાય છે. એની સાથે આપણે જોઈએ તો વાત ખૂટ્યાની વેળા, એમાં પણ એક છે નિસંતાન સ્ત્રી છે, પણ કયું એમને પરિમાણ કીધું છે કે ખાલી નાનકડી વાર્તામાં એટલું જ છે કે પતિ અને પત્ની વાતચીત કરે છે અને પેલો પતિ કહે છે કે હું તને માં બનાવી શક્યો નહીં અને તને દુઃખ તો થતું હશે, તો એક સાધારણ એક સંવાદ છે અને અચાનક પેલો પતિ કહે છે કે હું જઈને આવું અને પછી સાંજે પાછો ફરતો નથી. હવે બસ આટલી જ વાત છે કે પેલી પત્નીના મનમાં સાંજે પાછો નથી ફરતો એટલે જે કાલ્પનિક ભય છે કે ક્યાંક જતા તો નહીં રહ્યા હોય, પોલીસ પૂછશે તો શું કહેશે, તમારા પતિ પત્ની વચ્ચે કંઈક ઝઘડો થયો હતો, આ થયો હતો, અને છેલ્લે બારણે ટકોરા પડે છે અને એ ટકોરા કોના છે? પોલીસના છે, પતિના છે, બધો જ અંત અહીંયા અધ્યાય રાખ્યો છે. એટલે કે પ્રફુલ્લભાઈને માત્ર પરિસ્થિતિના નિરૂપણમાં વધારે રસ પડે છે, પણ એને અંત આપવો એ પ્રફુલ્લભાઈ અનિવાર્ય અનુભવતા હોય એવું લાગતું નથી. લગ્ન વિચ્છેદની વાત, કૃતિકાનો ભાગ, આપણે જાણીએ છીએ કે પતિ પત્ની આજકાલ તો જે વય મનુષ્ય વધી રહ્યું છે, પતિ પત્નીમાં જે સંવાદિતા છે એનો અભાવ જોવા મળે છે. તો કૃતિકા એક બહારગામથી વિદેશથી આવે છે અને પછી એની માતા એને લેવા નથી આવતી, એને લેવા આવે છે એના કાકા. અને અહીંયા બે પ્રતીક રાખ્યા છે, જે બાગ વાવીને ગઈ છે, એક તુલસી અને એક પારિજાત. તુલસી માનું પ્રતીક છે અને પારિજાત પિતાનું પ્રતીક છે. તો એને જે બાગ વાવેલો એ બાગ હવે વેર વિખેર થઈ જવાનો છે અને અહીંયા ધીરે ધીરે સંકેતો આપતા જાય કે માં કેમ નથી લેવાવી. આખા રસ્તે પેલી દીકરી વિચારે કે હંમેશા માએ પિતા કરતા તો રાકેશ અંકલની વાત વધારે કરી છે અને એ પછી તો એ મેકઅપ ને બ્યુટી પાર્લરની વાતોની અંદર વધારે રસપ્રદ રહેતી. તો ધીરે ધીરે ઘેર જાય છે ત્યારે એના કોઈ કહે છે કે તારે તારો સામાન ખાલી કરવાનો નથી, પપ્પા ઘેર છે, તને તારી મમ્મી લેવા આવે છે. એટલે લગ્ન વિચ્છેદની વાત અહીંયા છે. તો બાળ માનસ પર કઈ અસર પડે છે? કૃતિકાનો ભાગ આખો વેરવિખેર થઈ જાય છે. એની એક વાત અહીંયા બહુ સાંકેતિક રીતે કરી છે. વેત્રવતીના કાંઠે જેવી વાર્તા તમે જુઓ કે કાનન પાછી આવી છે એક અધૂરી શિલ્પની સાઇટની કૃતિ લેવા માટે અને ત્યાં એક યુવા ટોળું મળે છે, કાનનને ફિલ્મની ઓફર આવે છે અને જો સીન પણ કેવો ભજવવાનો છે કે આ નદીની અંદર એને એક બાળક વહેતું મૂકવાનું છે. આખી વસ્તુ એને વાર્તાની અંદર અંતે ઉદ્ઘાટિત કરી છે કે કાનન ચિત્કારી ઉઠે છે, બીજી વાત નહીં. એટલે કે અહીંયા આપણને જે અપરાધ ભાવ છે એને ભૂતકાળની અંદર જે કુમારી માતા બની, એટલે કાનન અને એની સાથે જે કુંતીનો પ્રસંગ છે એ બહુ સારી રીતે જોડે છે. મેં તમને કહ્યું તેમ પ્રેમના નવા નવા રહસ્યો અહીંયા આપણને ઉદ્ઘાટિત થયેલા જોવા મળે છે. ઓર્કિડ ફૂલ જે દ્વિજમાંથી બીજે બનવાની ઘટના, અને અહીંયા આપણને તરત જ સંગીતકાર પ્રફુલ્લ દેસાઈનો હસ્તક્ષેપ જોવા મળે. કારણ કે પેલી છોકરી એવું પૂછે છે કે તમારા ભારતીયોમાં તો કેવું છે, એ ધીરે ધીરે ભારતીયોની પરંપરામાં ભણાવવાનો પ્રયત્ન કરે છે, પણ પેલો છોકરો એને પૂછે છે કે તમે ત્યાં સંગગાન ગાઓ છો પણ તમારામાં કોરસપણું દેખાતું નથી, જેવું આપણે ત્યાં કોરસપણું દેખાય છે. એટલે અહીંયા તરત જ આપણને ગીતકાર પ્રફુલ્લભાઈ, સંગીતકાર પ્રફુલ્લભાઈ દેખાય અને સંગીત દ્વારા સારવાર. અહીંયા રાગોની બહુ સરસ વાત કરી છે કે યમન રાગ અને વગેરે વાતોની. ये तेरा घर ये मेरा घर, એક સરસ આપણે જાણીએ છીએ કે ફારૂક શેખ અને દીપ્તિ નવલની ફિલ્મનું ગીત પણ છે, પણ એ તેરા ઘર એ મેરા ઘર રહેતું નથી. સંદીપમાંથી પરદેશની અંદર ગયેલો સેન્ડી અને સેન્ડીની જે દીકરી છે એ દીકરીની નિગ્રોએ ચૂમી છે અને આ વસ્તુ એની માતા પોતાના ભૂતકાળના પ્રસંગ દ્વારા યાદ કરે છે કે પોતાની સાથે ક્યારે કિશોર અવસ્થામાં આ ઘટના બની હતી. પણ અહીંયા મહત્વની વાત એ છે કે સંદીપમાંથી સેન્ડી થયા પછી પણ જે ભારતીય માણસ છે પોતાની દીકરીને ચુંબન કરવાની જે વાત છે એ પેલો ભારતીય પુરુષ સહી શકતો નથી. અહીંયા તમે જુઓ કે માતા સમય સાથે તાલમેલ બેસાડે છે પણ પિતા હજી બેસાડી શક્યા નથી. તો એવી વાત આપણને વેરવિખેર થઈ જતા એક ઘરની વાત. પણ એક બહુ મહત્વની વાર્તા અને એ બધાએ માણવા જેવી છે તે છે ગાંઠ. આપણે ત્યાં પારસી બોલી અને પારસી પરિવેશ બહુ જ ઓછી વાર્તાઓમાં જીલાયો છે. આટલા બધા પારસી સુરતની અંદર વાર્તાકારો છે પણ એ વાર્તાકારોમાં પણ હજી જેવું જોઈએ એટલો
દેખાતો નથી. અહીંયા તમે જો કેટલો મોટો પ્રશ્ન સંયમ સુરે મૂક્યો છે કે પારસી છોકરી બહાર લગ્ન ન કરી શકે, બિન પારસી લઈ આવી શકે. તો બોસ જે છે એ વીરાને ચાહે છે, વીરા પણ બોસને ચાહે છે, પણ એ જ્યારે લગ્નનું કેણ પ્રપોઝ લઈ કરવા આવે છે ત્યારે પેલા એક પ્રશ્ન પૂછે છે કે એ કેવું બિન પારસી જે યુવક છે એને પરણાવી શકાય નહીં. અને આખી પારસી બોલીનો સાધ્યંત નમૂનો તમને મજા આવશે. હું એક બે લીટી પણ વાંચી હમણાં પુસ્તક છે તો એ આપણને એક પરિવેશ આખો જીવન કરે છે કે અમારામાં તો પારસીની અગિયારીમાં પણ આવવા ના દે અને આવા જે રિસ્ટ્રિક્શન છે. તો બે દીકરા અને દીકરી વચ્ચેનો જે ભેદ છે અને સાંસ્કૃતિક ભેદ છે એ ભેદની વાત તેઓ બહુ સરસ રીતે કરે છે. ત્રિભેટેમાં આપઘાત કરતા અધ્યાપકના નિમિત્તે એનો વિદ્યાર્થી વિચાર કોરોના કાળ જો એટલે આપણે એમને જે યાત્રા છે એ છેલ્લે કોરોના કાળ સુધી પણ એમની વાર્તા ચાલે છે કે એક અધ્યાપકે આપઘાત કર્યો અને પેલો જે નાયક છે એ નાયકને પગનું ફ્રેક્ચર થયું છે. જો એટલે કે કોરોના કાળમાં કેવા કેવા વિષયો થઈ શકે કે પેલો મનાવા જવાનો હોય છે અને લોકડાઉન લાગી ગયું તો લોકડાઉન કેવી કેવી રીતે યુવાનોના જીવનને જેને ડિસ્ટર્બ કરી નાખ્યું અને એ પછી પેલે કહે છે શિલ્પાઈ નથી નહીં તો હું શિલ્પાના માતા પિતાને મનાવું અને એકદમ એનો મિત્ર કહે છે કે આપણા પેલા પ્રોફેસરે આપઘાત કર્યો એનો જે દીકરા છે એ હરિજન છોકરીને પરણી લાવ્યો એ એના પિતા સહન કરી શક્યા નહીં. એટલે એ વિચારે છે કે આ એ જ પ્રોફેસર હતા કે જે સ્ટાફ રૂમની અંદર તો વાત કરતા હતા, ઉદારતાની વાત કરતા હતા અને જે એ વાસ્તવિક જિંદગીમાં સહી શકતા નથી. એટલે માનવ મનની જે સંકુલતા છે એ સંકુલતાને એમણે બહુ ઉત્તમ રીતે અહીંયા મૂક્યો છે. એ આપઘાતનો કરે છે અને હવે નાયક પણ એવું જો પ્રશ્નથી શરૂ થાય છે. નાયક પણ વિચારે છે જીવીને શું કરવાનું છે અને જાત જાતના તરીકા વિચારે છે હું કઈ રીતે મરું, પંખે લટકીને મરું કે હું આવી રીતે મરું અને પછી એ નસ કાપવાનું વિચારે છે અને ત્યાં જ બેલ વાગે છે અને શિલ્પા હંમેશા માટે આવી જાય છે. એટલે પ્રફુલ્લભાઈની વાર્તા, પ્રફુલ્લભાઈ શ્રદ્ધાના માણસ છે. એમને ક્યાંય વાર્તાઓની અંદર કાં તો અંત અધ્યાવત રાખ્યા છે અને કાં તો અંત સુખદ રાખ્યા છે. તમે કથન કેન્દ્રની અંદર પણ જુઓ તો બહુ બધા એમને પરિવેશ બહુ બધા એટલે પ્રયોગો એમણે કર્યા છે. પરિવેશમાં વિદેશી ભૂમિ અને ખાસ કરીને નગર સંવેદના એમની વાર્તાઓના વિષય રહ્યા છે. વૃદ્ધોના એકલતાની વાત જો આપણે જાણીએ છીએ હમણાં તાજેતરની અંદર જ કરુણ પ્રસંગ બની ગયો, પતિ પત્નીએ સાથે આપઘાત કર્યા પ્રોફેસર. તો એવા અહીંયા તમે જુઓ કે એક પતિ પત્ની છે કે સંતાન છૂટા પડવાની વાત કરે છે અને ત્યારે એ લોકો વિચારે છે કે આપણે મૃત્યુ પામીએ અને છેલ્લે પેલો નાયક કહે છે રહેવા દે આપણે ક્યાંય ઝેર નથી પીવું, આપણે અળગા ચાલીશું, આપણે આપણી જિંદગી આપણે શા માટે મળીએ. તો આ જે એક રસ્તો અપનાવે છે. અને બીજું હરિકથા અનંત એમાં પણ જે પેલા દાદા પૌત્રીને પરિકથાની વાત કરે છે, પરીને મેલોની વાત અને એ પરીને પેલો લીમડો ગમતો નથી. તો આ લીમડો એ કોણ છે? પેઢીગત આપણને પેલા વૃદ્ધનું પ્રતીક છે. તો લીમડાને કાપી નાખવાની વાત અહીંયા કરે છે. તો આ હરિકથા તો ઘેર ઘેર છે વૃદ્ધત્વની જે નકારની વાત. ખાડો ઓળંગ્યાની ઘટના આવી બધી વાર્તા છે. પણ અંતે મારે એટલું જ કહેવું છે કે રહસ્ય કથાઓ પણ એમને વણી લીધી છે. એની સાથે પ્રયુક્તિઓ, સ્વપ્ન પ્રયુક્તિ, ડાયરી પ્રયુક્તિ, તમને એના ઘણી બધી પ્રવૃત્તિઓ જોવા મળશે. પ્રશ્નાર્થથી શરૂ થતી વાર્તા અંતે કેવી રીતે સુખદ એમાં પરિણમે છે. તો આવી વાર્તાઓ ચોક્કસ માણવા જેવી છે. હું અંતે એક બે બોલીના બે ત્રણ નમૂના આપી અને મારી વાત અહીંયા પૂરી કરું છું. અહીંયા કહે છે જુઓ પેલી છોકરી આવે છે પરદેશથી અને ઓર્કિડ ફૂલમાં અને આપણે જેમ કંકુ અને ચોખાને તિલક કરીએ તો આજની પેઢી કેવી રીતે એ વાતને વર્ણવે ત્યાંથી આગળ વધે. લાઇટેડ સોઇલ પોટને અમારા ચહેરા પર ગોળ ગોળ ફેરવી અમારે કપાળે રેડ ઓક્સાઇડ જેવા પાવડર અને રાઈસથી ટીલા કર્યા. જો એટલે રેડ ઓક્સાઇડ પાવડર એમના માટે કંકુ શું છે તો એની પણ વાત છે. પછી પારસી બોલીમાં કહે છે મને ખબર નથી કે વીરા તમોને લવ કરે છે કે નહીં અને તમોને શું જવાબ આપશે પણ મને લાગે છે કે એક વાતનો ખોલાસો તમોને કરવો જરૂરી છે. એ તમને માલુમ છે કે નહીં એની મને ધ્યાન નથી પણ અમારી પારસી નાટમાં એક સિરસ્તો છે કે જ્યારે કોઈ પારસી છોકરી કોઈ નોન પારસી સાથે લગ્ન કરે છે ત્યારે એની પારસી જવાબ
બહાર કરવામાં આવે છે. એને કોઈ બી સોશિયલ કે ધાર્મિક ઇવેન્ટમાં સામેલ કરવામાં આવતી નથી. ઇવન એને અગિયારીમાં પણ જવાની ઇજાજત નથી. તો આ જે બધા પરિવેશ તમે જો કે ગુંડાઓની વાત હોય તો એક ટકોરી લેંગ્વેજની અંદર એમને વાત મૂકી છે. તો આવા બધા બહુ પરિણામી, બહુ આયામી તમને ભાષાના સ્તરો પણ જોવા મળશે. તો પ્રફુલ્લભાઈ, તમે હજી વધારે ને વધારે લેખન ક્ષેત્રે સક્રિય રહો. જેમ યામિનીબેને કહ્યું તેમ પારિજાતના મહેક વાર્તા રૂપે ખીલવતા રહો, મહેકતા રહો અને ફરી આપણે 100માં લોકાર્પણ વખતે 100 વર્ષમાં પાછા આપણે ભેગા મળીએ એવી શુભકામનાઓ સાથે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે હું અહીંયા મારી વાત પૂર્ણ કરું છું. વેરી મચ પન્નાબેન. જોયું ને અસ્વાલિત રીતે દરેક વાર્તાને અમને કેટલું સુંદર રીતે આમ મહેક આવે એવી રીતે ઉઘાડી આપી કે આપણને એમ થાય કે હમણાં બસ આ વાંચી લઈએ, વાર્તા ક્યારે વાંચીએ અને બુક ક્યારે આપણે હાથમાં લઈએ એવું આપણને થાય. પન્નાબેને ખૂબ સુંદર રીતે ને પન્નાબેન એવા વક્તા છે કે મન થાય પન્નાબેન તમારે જ્યારે આવા વિષય પર છે કે તમે જ્યારે લેક્ચર લેતા હો ત્યારે અમને જણાવો, અમે ચોક્કસ તમારો ક્લાસ એટેન્ડ કરવા આવીશું કારણ કે બહુ જ મજા આવે છે. એમણે બહુ સરસ રીતે દરેક વાર્તાને નાની વાત, એનું કથન કેન્દ્ર, એનો પરિવેશ, એનું ભાષા કર્મ કેવી સરસ રીતે બધું, એટલે અમને કેટલું બધું અભ્યાસ કેટલું યાદ રાખવું હશે બધું જ ધીરે ધીરે આપણને મળ્યું. અને આનંદ અને એની કુંતીની વાત આપણે એમ થાય કે ભજવી શકાય એ રીતે એમણે રચો. આપણે વાંચી તો છે જ નહીં પણ એમણે જેટલી વાત કરી એના પરથી એમ થાય કે કેટલું સરસ એક ફિલ્મ જોતા, એક નાટક જોતા એવું દ્રશ્ય આખું એમને આપણી આંખ સમક્ષ ખડું કરી દીધું. તો પન્નાબેન આપણે ખૂબ સરસ સાંભળ્યા કરી એવું થાય. તો થેન્ક યુ વેરી મચ. હવે બીજી હવે છે નવલકથા તમસના ટોળા, એ ઉત્તરાર્ધ, પરંતુ એમના પહેલા જે લખાઈ હતી એમની નવલકથા કોણ એને બોલાવે, આપણને તો બોલાવે, આપણે તો બધા આવી ગયા. તો સૌથી પહેલા એના વિશે આપણે જાણીએ. તો એ નવલકથાનો એ તો બેન તમે પ્રજ્ઞાબેન બોલશે એટલે પેલો નથી એટલે મને એનું નામ ખ્યાલ નહોતો, પણ એ રજૂઆત પ્રજ્ઞાબેન કરશે. તો પ્રજ્ઞાબેનનો પરિચય આપવાનો ન હોય, સર્વે ઓળખે છે, છતાં હું થોડુંક પરિચય આપું. પ્રજ્ઞાબેનને નહીં જ ગમે તે છતાં પણ મારે તો થોડું કહેવું છે. તમે જાણો છો નિવૃત્ત આચાર્ય, કવયત્રી, લેખિકા, હાસ્યકાર, નવલકથાકાર. એમના કવિતા, નવલકથા, નિબંધ, હાસ્ય તેમજ લલિત નિબંધ, નાટકો, મોનોએક્ટિંગ, વાર્તા, એકાંકી જુઓ કેટલું બહોળું છે. બાળગીત વગેરેના કુલ 17 પુસ્તકો પ્રકાશિત થયા છે. ગુજરાત મિત્રની સન્નારી પૂર્તિમાં હાસ્ય કોલમ કુછ ખટ્ટા કુછ મીઠા આપ સૌએ વાંચી જશે. અને ધારાવાહિક શિક્ષણલક્ષી નવલકથા સત અસતને પેલે પર બાદ એમણે સંદેશમાં હમણાં જ આવતા હતા પ્રસિદ્ધ અખબારમાં કલા સંસ્કૃતિ કોલમ લખીને સૌને નવાજ્યા છે. સાહિત્ય પરિષદ મધ્યસ્થ સભા, નર્મદ સાહિત્ય સભાના ઉપપ્રમુખ, અખિલ હિન્દ મહિલા પરિષદ, બૃહદ સુરત ટ્રસ્ટ, વાચક મત ખૂબ સરસ ચલાવે છે, એવો એમના કન્વીનર છે. અનેક સાહિત્ય અને શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે. એવો ગુજરાત રાજ્ય કલા પ્રતિષ્ઠાન એવોર્ડ, અન્ય એવોર્ડ, એટલે બહુ જ લાંબુ લિસ્ટ છે. ઘણા બધા માન સન્માનો એવો મેળવી ચૂક્યા છે અને 600થી વધુ વિવિધ વિષયો પર એમણે વક્તવ્ય આપ્યા છે. આજે પણ આપને સાંભળવાની મજા આવશે. ઘણા બધા પુસ્તકો છે, થોડા નામ લઈશ કારણ કે બહુ બધું છે. સ્પંદનવન, આકાશે અક્ષર, શ્વાસ સજારી બેઠા, પિકનિક પર્વ, ગઝલ સુરત, સાતત્ય, સત અસતને પેલે પાર, નિસ્બત, તમાચો અને હવે જે પ્રકાશિત થવાના છે પુસ્તકોનો પણ લિસ્ટ છે. એમને બેસ્ટ શિક્ષણ એવોર્ડ, ગુજરાત રાજ્યનો કલા પ્રતિષ્ઠાન સાહિત્ય એવોર્ડ, અવંતિકા સાહિત્ય એવોર્ડ, એની સરૈયા નિબંધ એવોર્ડ, ત્રિઅંકી નાટકમાં રાજ્યકક્ષા, મહાનગરપાલિકામાં અભિનયમાં બેસ્ટ એવોર્ડ પણ એવો મેળવી ચૂક્યા છે. એકાંકી નાટક લેખન, ગુજરાત બેસ્ટ વક્તા એવોર્ડ, ગઝલના, સંગીતના, એવો બધા ક્ષેત્રે પ્રવૃત્ત છે. એટલે આ તો ટૂંકમાં કહી શકાય. જૂન મહિના સાહિત્ય સન્માન
તરફથી. થેન્ક યુ. ઘણાને પ્રશ્ન એવો હોય કે કોણ એને બોલાવે યામિની ઘણાને પ્રશ્ન એવો હોય કે કોણ એને બોલાવે અને આપણને એવો પ્રશ્ન થાય તને મને કે બધા જ બોલાવે તો કાં જઈએ એટલે એમના એટલે પ્રફુલભાઈના આપણા પ્રસંગને આપણે પહેલો પણ સાંભળવો પડે તો એમને જન્મદિવસની અનેક અનેક શુભેચ્છાઓ કે હજી પણ પ્રફુલભાઈ આપણને ખૂબ ખૂબ ઘણા બધા સરસ મજાના અવનવા સાહિત્યની તમામ વિધાઓના પુસ્તકો આપતા રહે અને નંદન સાહિત્ય સભા અને રાષ્ટ્રીય કલા કેન્દ્રના મંચ આ રીતે ધમધમતા રહે. તો મિત્રો તમસના ટોળાનું તો અત્યારે આપણે વિમોચન કર્યું. એ ઉત્તરકાંડ કહી શકાય અને ઉત્તર બીજો વિભાગ એ વિભાગ પણ આ કોણ એને બોલાવે એ જ્યારે બાપરી ધ્વંસ થયો એ ઘટના બની એ સમયે લખાયેલી એટલે કે સાંપ્રત સમયને આપણે એમણે ચીલ્યો છે પ્રફુલભાઈ આ નવલકથામાં અને બહુ ચર્ચિત નવલકથા હું એમ કહી શકું બહુ જ એનાથી વાંચ્યા પછી અને કે કદાચ એમણે લખેલી તમામ નવલકથાઓમાં જો સરસ મજાનો સાંપ્રત સમયને સાંકળીને સંયમિત તટસ્થ રીતે અને તમામ કહેવાય ને વિવિધતામાં એકતા ભલે આપણે ત્યાં ધર્મોના અનેક ફાંટાઓ છે પણ એ ફાંટાઓમાં અને વિવિધતામાં પરંપરાઓમાં રૂઢિઓમાં અંધશ્રદ્ધામાં શ્રદ્ધામાં એ બધામાં એ પ્રવાહની વચ્ચે પણ ઉન્નત મસ્તકે જે ભારતીય જીવન આપણું ચાલી રહ્યું છે ધબકતું રહ્યું છે અને ભલે ભલે ઘટનાઓ અનેક બને આ દેશમાં ખરાબ ઘટનાઓ પણ બને છે સારી ઘટનાઓ પણ બને છે પણ એ બધામાંથી રસ્તો કાઢીને ભારતીય કેવી રીતે જીવે છે પછી એ મુસ્લિમ હોય કે પછી એ હિન્દુ હોય કે ઈસાઈ હોય કે પારસી હોય તો એ સૂર એમાંથી નીકળે છે. અંતે જે એમણે પન્નાએ કીધું પન્નાબેને કે એમ અંત ખુલ્લો મૂકી દે છે એટલે કે લોકોએ વિચારવાનું કે હવે આનો અંત આપણે ક્યાં ફિટ કરવો. પેલી રેખા મૃત્યુ પામી હશે કે રેખા જીવતી હશે કે ફોરેન ગઈ હશે એટલે પછી આપણે વિચારવાનું. તો વિચારતા રીતે એવા અંત સાથે એમણે વાર્તાઓ પણ લખી છે અને નવલકથા પણ આપી. આ નવલકથામાં પણ બિલ્કિસ નામની જે મેઇન એ છે નાયિકા બિલ્કિસ બિલ્લો રાની મુસ્લિમ એને હિન્દુ અવિનાશ જોડે આમ એમણે ફિલ્મી સ્ટાઇલ કોઈ પ્રેમ બતાવ્યો નથી અંદર પણ જે સંવેદના એ બંનેને એકબીજા માટે થતી બતાવીને પાછા અટકી જાય એમ લોલીપોપ આપે એમ પછી આપણે કોઈ છોકરાને પછી નહીં આપીએ તો આમાં એ સંવેદનાઓના જે સ્પંદનો છે તે એમ એટલા સરસ એમ વેરી આપે અંદર આપણને થાય કે નક્કી છેલ્લે તો લેખક બંનેને ભેગા કરશે પણ નહીં છેલ્લે બંને સામસામે થયા છે પણ બિલ્કિસ પેલી મુસ્લિમ સ્ત્રીને અવિનાશ હિન્દુ છોકરો છે. બાબરી મસ્જિદની ઘટના છે માહોલ બધો એકદમ કઠિન હત્યાનો માહોલ છે અને છેલ્લે જ્યારે અંતમાં મળે છે હું અંત પહેલો કહીને શરૂઆત તો છેલ્લે પછી બિલ્કિસ કે જેણે આશરો અવિનાશના ઘરમાં લીધો હતો ને અવિનાશની કૌશલ્યામાં એને દીકરીની જેમ એ 3-4 દિવસ રાખે છે ગુપ્ત રીતે અને લોકોનું ટોળું જ્યારે આવે છે કે તમે હિન્દુ આગેવાન થઈને એક મુસ્લિમ કોઈક છોકરીને સંતાડી છે ત્યારે પેલી કૌશલ્યામાં જે કદી ખાસ બોલે નહીં તે બારનું બોલી કહે છે કે કોણ છે આવો જોઈએ બતાવો જોઈએ મને ક્યાં છે મેં કોને સંતાડી છે એમ પડકાર આપીને પણ બિલ્કિસને જે બચાવી લે છે અને પોતાની દીકરીને કોઈ માં એક જુડો આપે ઘરનો એમ ચાંદીનો ગમતો જુડો અને એને 3-4 દિવસ પોતાની સાડી ઘરજોડું પહેરાવી દે છે ગુજરાતી અને ઘરમાં એને સાચવીને રાખે છે 3-4 દિવસ. અંતે અવિનાશ જ્યારે આવે છે ત્યારે પેલું ઘરજોડું જે સાચવેલું તે અને એની કૌશલ્યા માએ આપેલું ચાંદીનો જુડો એમ કહે છે છેલ્લે કે આ બે મારે કંઈક તમને આપવાનું છે આમ કરીને બે એને
પાછું આપે છે ત્યાં પૂરો કરે છે. હવે આપણે સમજવું પાછું આપ્યું હોય પણ પછી જુઓ તમે કે 15-20 વર્ષ પછી લેખકને વિચાર આવ્યો કે આને હવે ઉગાડવી જોઈએ. આ નવલકથાને પાછા ઉગાડી અને કંઈ નવું કર્યું અને એટલે ચમચના ટોળા ચાલુ કર્યો. નરેશભાઈ ઉગાડવાના છે એ વાર્તાને. મારે તો અત્યારે આ ઉગાડવાની છે કે કોણ એને બોલાવે. તો મિત્રો હવે એની પહેલી ભૂમિકા ઉપર આવું કે આ જ્યારે નવલકથા હપ્તાવાર રૂપે ગુજરાત મિત્રની અંદર છપાઈ હતી, કોણ એને બોલાવે, બહુ ચર્ચિત નવલકથા કહી શકાય. કારણ કે એના ઉપર આ ઘણા સંવાદો વાદ વિવાદો પણ થયા છે. અને એક સરસ મજાનું લેટર એમને સાચવી રાખ્યો કે મુકેશ કોન્ટ્રાક્ટર જ્યારે જીવતા હતા અને જનક નાયક હતા ત્યારે આ નર્મદ સાહિત્ય સભાના ઉપક્રમે આપણી લાઇબ્રેરી, આઈ થિંક નર્મદ લાઇબ્રેરીની અંદર બહુ મોટું એક કાર્યક્રમ થયો સાહિત્યનો. એની અંદર રમેશભાઈ શુક્લ, ડૉક્ટર રમેશ શુક્લ, ડૉક્ટર રમણભાઈ પાઠક, બંને નથી અત્યારે આપણી વચ્ચે, અને શ્રી રવિન્દ્રભાઈ પારેખ, આ 3 જણાએ તે સમયની સાંપ્રત એવી સમસ્યાઓ પર લખાયેલ 3 નવલકથાઓ ઉપર પરિસંવાદ રાખ્યો. એના વક્તા ડૉક્ટર શ્રીભાઈ દેસાઈ, તુલનાત્મક સાહિત્ય, અને એમ પાઠક એના પ્રમુખ. એમાં લજ્જા, ઉધઈ અને કોણ એને બોલાવે, આ 3 નવલકથાઓ ઉપર પરિસંવાદ થયેલો અને 500થી વધુ ઓડિયન્સમાં એની આ નવલકથાઓની ચર્ચા થઈ. આટલી વાત કહીને હું જે મારે જે કહેવાનું છે એ હું લખીને એટલા માટે લાવી છું કારણ કે શિક્ષિકા હંમેશાની તો 50 મિનિટ વગર બેસે નહીં ખુરશી પર, એટલે લખીને લાવા તો લખાણું શું જાણું, એ રીતે જ મારી વાત કરીશ. કોણ એને બોલાવે? નવલકથાના લેખક ડૉક્ટર પ્રફુલ્લ રાય દેસાઈ. આ ચોપડી પર પ્રફુલ્લ રાય દેસાઈ લખાયું છે ને તમસના ટોળામાં ડૉક્ટર પ્રફુલ્લ દેસાઈ લખાયું છે. કે રાય ખબર કેમ કાઢ નાખ્યું? રાય કાઢ નાખ્યું મતલબ એમાં દેસાઈ રાય ઘણી હોય, પછી રાય અમુક ઉંમર બાકી કરીને પૂછે તો એમ કે અમુક ઉંમર થાય પછી દેસાઈઓના જે હસબન્ડ હોય એની રાય ધીરે ધીરે નીકળી જાય. તો મજાકની વાત છે મિત્રો, પણ અહીંયા ડૉક્ટર પ્રફુલ્લ રાય દેસાઈ નવલકથાની પ્રથમ આવૃત્તિ 1996 માં સાહિત્ય સંગમ એવી પ્રસિદ્ધ સંસ્થાના પ્રકાશક શ્રી જનક નાયકે એનું પ્રકાશન કરેલું. કુલ 255 પાનાની આ નવલકથા. એમાં શ્રી ભગવતી કુમાર શર્માએ ખૂબ જ સરસ મજાની પ્રસ્તાવના લખી છે, ખૂબ પ્રેમથી લખી છે અને એક પાસા એમણે ઉગાડી આપ્યા છે. તો આ એ નવલકથાની મારે વાત કરવાની છે. 1993માં થયેલ કોમી રમખાણ, એ સમયનો માહોલ, એ રમખાણોના દારૂણ અનુભવો અને એના નિચોડ રૂપે એ સાંપ્રત સમયને બરાબર જીવતી એ જ વિષયની પૃષ્ઠભૂમિ પર લખાયેલ આ નવલકથા છે. નર્મદ સાહિત્ય સભાના ઉપક્રમે કવિ નર્મદ સરસ્વતી મંદિરમાં આ વાત નવલકથા અંગે પરિસંવાદ પણ થયેલો. અને બીજું એક ઘટના જે તે વખતે બનેલી કે આ બાકી વંશનો જે સમયગાળો હતો તો એ વખતે નર્મદનું જે સરસ્વતી મંદિર છે, આંબલીરામમાં મકાન છે નર્મદનું, તો એને સરસ્વતી મંદિર એવું નામ આપેલું છે. અને ત્યાં આ મુદ્દન્ય સાહિત્યકારો ત્યારે ભેગા થતા, અમે બધા ત્યારે નાના નાના હતા, એ લોકો ભેગા થઈને સાહિત્યની ચર્ચા, એટલે પ્રસ્તાવ મૂક્યો વડીલ સિનિયર્સોએ કે આપણે સાંપ્રત સમય પર બધા લખીએ, પણ કોઈ આંગળી ઊંચી કરી નહીં. કોણ લખે, કેવી રીતના લખ્યું? પ્રફુલ્લભાઈએ કહ્યું કે આપણે સહિયારે નવલકથા લખીએ, પણ એમાં કોઈ આગળ આવ્યું નહીં. પણ એક દિવસ એ રવિવારે મળતી એ સભામાં પ્રફુલ્લભાઈ થોડા ચેપ્ટર લખીને ગયા કે મેં સાંપ્રત ઉપર ચાલુ કરી દીધું છે નવલકથા. એમ ભગવતીભાઈએ કીધું સરસ, ચાલો એમ કે તમે વાંચો. અને એ વક્તાઓ વંચાવા માંડ્યા. વંચાતા ગયા અને બધાને એટલી મજા પડી એમાં. અને ભગવતીભાઈએ કહ્યું કે હું ગુજરાત મિત્રમાં અને વક્તાવાર છાપીશ. અને એ નવલકથા ગુજરાત મિત્ર જેવા દૈનિકમાં
આપણા સુરતનો આ સારામાં સારું એવું છાપું એની અંદર એ રવિન્દ્ર સપાટી થઈ એ આખી કથા એમણે ખૂબ જ સરસ સંયમિત ભાવનાઓ સાથે પૂરી કરી. તો એ નવલકથાનો આ ઇતિહાસ છે મિત્રો. આ નવલકથાના પ્રકરણો પંચાયા અને ગુજરાત મિત્રમાં છપાયા. બાબરી જે ઘટના હતી એ કેન્દ્રમાં રાખીને લખાણ સંભવત પહેલી અને કદાચ એકમાત્ર ગુજરાતી નવલકથા છે. એટલા પૂરતું એનું ઐતિહાસિક અને દસ્તાવેજી મહત્વ છે ને છે. માત્ર ઘટનાલક્ષી નહીં પણ કૃતિ વિશેષ તરીકેનો કલાકીય ગાળ, એની ગૂંથણી તેમજ સંયમ ધર્મ પણ બરાબર લેખકે જાળવ્યો છે. અનેક પાત્રોનું વહન કરતી આ નવલકથા લોસ્ટ એન્ડ ફાઉન્ડની યુક્તિ પણ સુપેરે અજમાવે છે અને એમાં પણ એવું સારી રીતે પાર ઉતરે છે. પ્રસંગોની ગૂંથણીઓ કે કથાનો વેગ હો, દરેક નાની નાની વાતોનું એમણે ધ્યાન રાખીને વાચકને અંત સુધી જગતમાં રાખ્યો છે. હિન્દુ મુસ્લિમ બંને કોમના અનેક પાત્રો પાસે લેખકે નવલકથાની માંગ પ્રમાણે કાર્ય કર્યા. બંને કોમોમાં સારા તેમજ નરસા આમ બંને પ્રકારના માણસો તો હોય જ છે. એ વાત પણ નવલકથામાં મુખર થયા વિના એમણે વણી લીધી છે. સુરત ઉપરાંત ખાનદેશ, નંદુરબાર, અમલનેર વગેરે સ્થળ વિશેષની વાત પણ આમાં એમણે સરસ રીતે ગોઠવી છે. લેખક સુરતના વતની એટલે સુરતના સાંપ્રદાયિક હુલ્લડનો નજર નિહાળે ચિતાર તો એમણે આપ્યો જ છે. એ હુલ્લડ સમયનું સુરતનું વાતાવરણ, ઘટના, અફવા, ભય, ભીષણતા એ નવલકથાના આલેખનમાં આવે છે. દરેક ઘટનાને લેખકે પૂરી સૂઝબૂઝપૂર્વક પૂરા સંયમ સાથે આલેખી છે. એમણે દરેક ખાનદેશનો વસવાટ, એવો ખાનદેશ રહ્યા છે આપણા લેખક પ્રફુલભાઈ, તો એ વખતનો જે વસવાટ છે એ પ્રદેશ વિશેષ આલેખન એ એમને પ્રદેશનો જે પરિવેશ છે કે વાતાવરણ છે એ એમને એટલું બધું કામ આવ્યું કે આ નવલકથામાં આપણને નંદરબાર આપણી સમજ આવી જાય. તાદૃશ્ય થાય મતલબ સુરત ઉપરાંત નંદરબાર, અમલનેર અને એમણે સ્થળ વિશેષ તરીકે આ બંને સ્થળનો સરસ ઉપયોગ કર્યો છે. નવલકથાની નાયિકા બિલ્કિસ છે, જેને બિલ્લો રાણી પણ કહે છે, પણ નાયક આમ જોવા જાય તો નાયક કોઈ નથી એમ ભગવતી કુમાર લખે છે. ફિલ્મી સ્ટાઇલનો પ્રેમ લેખકે આલેખ્યો નથી, પણ અવિનાશને ચાહતી અને ઝંખતી બિલ્કિસના પ્રેમને લેખકે ક્લાસિક ટચ આપ્યો છે. બહુ જ ક્લાસિક ટચ આપેલો છે. લેખકે પોતાની લેખન શક્તિનો પૂરો નીચોડ કાઢ્યો છે. અનેકાનેક પાત્રોના ઢગલાઓમાં પણ વાચક અંત સુધી બિલ્કિસ સાથે ભાવાનુસંધાન બરાબર સાધી શકે છે. વાચકો અંત સુધી બિલ્કિસનો હાથ પકડી રાખે છે, જાણે પડછાયો જોયું. ભીષણ ઘટનાઓ પણ એમણે પૂરા સંયમ સાથે આલેખી. ક્યાંય એમાં અતિશયતાનો ઘેરો રંગ એમણે પૂર્યો નથી. લેખકે પોતે સમગ્ર કથામાં માનવ ધર્મના હિમાયતી બનીને માનવીઓ વચ્ચેની સંવાદિતાને એમણે મહત્વ આપ્યું છે. આ માંગલ્યના સૂરને પણ એમણે મુખર થવા દીધો નથી. એ જ એમના સંયમની કસોટી હતી. અને મને કહેવા દો કે એમાં પણ લેખક હેરફેર પાર ઉતર્યા છે. અહીં કટ્ટરપંથી અવિનાશ છે અને એ હિન્દુ છે. એના માતા પિતા કપિલરામ અને કૌશલ્યા છે. તો સામે પાસે સલીમ અને અજની જેવા મુસ્લિમ કોમવાદીઓ પણ એમણે આલેખ્યા છે. સમાંતરે હિન્દુ યુવાન સાથેની રહેમત બીની પ્રણય કથા પણ એમણે આલેખેલી છે. તો મુસ્લિમ યુવતી બિલ્કિસ માટે આ દેશ પાસે એનો ઇતિહાસ છે. અને હિન્દુ પોલીસ ગણપતની એક કથા એમણે વણી છે. અને ગણપત કઈ રીતે પોતાનો પ્રાણ આપી દઈને પણ એ કઈ રીતે એક મુસ્લિમ છોકરીને બચાવે છે એની વાત છે. તો એ ગણપતની પત્ની મંદા મુસ્લિમ બિલ્કિસના રક્તદાનથી મૃત્યુના મુખમાંથી બચી જાય છે. રહેમતબીનું પાત્ર પણ સરસ એકદમ હાસ્યકાર બનાવ્યું છે. બિલ્કિસની કોઈ રહેમત એનું પાત્ર બહુ સરસ એમણે ઉપસાવ્યું છે. અને રહેમતબી અને બિલ્કિસ પર સતત આપણને આખી નવલકથામાં ધ્યાન વેચાયું રહે, પણ સૌથી વધુ સરસ બિલ્કિસનું પાત્ર. કથાનો અંત એકંદરે સુખાંત કહી શકાય. પણ બિલ્કિસની એકતા, બિલ્કિસની દિશાહીનતા કૃતિના કરુણ પ્રવાહને
એમાં નવલકથાની કલાત્મકતા પણ બને છે. હિન્દુ મુસ્લિમ કોમની ભાષા પણ સૂઝપૂર્વકની શિષ્ટ ગુજરાતી માં લેખી છે, પણ ક્યાં ક્યાં ઉર્દુ મિશ્રિત છાંટ પણ ઔચિત્યપૂર્ણ રીતે એમણે આલેખ્યું છે. પોતે કવિ હોવાથી એમણે કવિતાઓ અને પંક્તિઓ બનાવી છે એ પણ એટલી સરસ છે. ગઝલોનો પણ ઉપયોગ કર્યો છે. કથાના માહોલને ગૂંથવામાં ભાષા લાલિત્ય એમનું બહુ પૂરક બને છે. એટલું સરસ ભાષા લાલિત્ય જોવા મળે છે. અનેક પાત્રોની ભરમાર વચ્ચે પણ વાર્તા પ્રવાહ, વાર્તા રસ, પાત્ર માવજત, સ્થળ વિશેષ નિરૂપણ, યથાયોગ્ય પરિવેશ, સંયમિત વર્ણનો, ભાષા લાલિત્ય, સમતોલ જીવન દ્રષ્ટિ, માંગલ્યની ભાવના, સંવાદ, સમસામયિક ઘટનાચક્ર, આરંભ અને અંત તેમજ કથાના યોગ્ય વળાંકો દ્વારા લેખકની સર્જન કળા તેમજ એ સર્જન કરવાને કારણે થયેલ નવલકથાની માવજત અને વિષય વસ્તુ નિવર્મન આંખે ઉડીને વળગે છે. લેખકની સંવેદનશીલતા અને સર્જન શક્તિની અને સંયમી લેખક તટસ્થતાને આપણે આજે સરાહવા જ રહ્યા. પાત્રમાં મુનશીરામ, કપિલરામ, કૌશલ્યામાં, કચરાપટ્ટી નામનું એક પાત્ર, ગુંગો, સલીમ, અપ્પાનો, અખ્તરમિયા, ગુલાબ, મૌલાના સાહેબ ચલાલ, મંદા, ગણપત જેવા અનેક પાત્રો છે. પણ આ પાત્રો ક્યાંય નડતા, પાત્રો દ્વારા જ વાર્તા આગળ વધે છે એમ કહી શકાય. વાર્તા પ્રવાહ ક્યાંય મંદ પડતો નથી. હાલાકી આ પાત્રો કથાને અંત સુધી સુગ્રથિત કરે છે, વેધક પણ બનાવે છે અને અંત સુધી વાર્તાને લઈ જાય છે. આ એનું જમા પાસું છે. અંતે એક વાત જરૂર કહીશ કે ભારત દેશની તમામ વિવિધતાઓ, પરંપરાઓ, રૂઢિઓ, ધાર્મિક અંધશ્રદ્ધાઓ કે જે કંઈ છે કે અત્યાર સુધી બનેલી ઘટનાઓ કે જે કંઈ છે, પણ એમાંથી એક માંગલ્યનો સૂર અને એકતાનો સૂર આપણી સામે આ કથા લઈને આવે છે અને બહુ જ જરૂર છે. હું એવું માનું છું કે આવી સરસ કોઈ સાંપ્રત નવલકથાઓ અને તે પણ દુર્ઘટનાઓ પર લખાયેલી જે હોય છે નવલકથાઓ, તેની અંદર આ એક માંગલ્યનો સૂર તો હોવો જોઈએ ને જોઈએ જ. કદાચ એ લેખકને માટે ભવિષ્યમાં, ભૂતમાં અને વર્તમાનમાં પણ એમને માટે ગૌરવ લઈ શકાય નહીં. એમને પણ વર્ષો પછી એમ થાય કે નહીં, મેં જે કથા લખી એમાં એક સ્કૂલ તો માંગલ્યનો હતો અને એ શ્રેષ્ઠ હતો અને છે. ધન્યવાદ. એમણે જે નવલકથા હતી એનો એક એક પાસા વૈવિધ્યપૂર્ણ રીતે ખોલ્યા હતા અને બિલ્કિસમાં બિંદુ રાણી કે કૌશલ્યા, રાહત એ બધાના પાત્રો આપણી આંખ સમક્ષ ખડા થઈ ગયા. પન્નાબેન, તમે જે નવલિકા ઉલ્લેખ કર્યો એમાં તૃપ્તિ હતા, આમાં કૌશલ્યા એટલે પ્રફુલભાઈ, બીજા બધા નામ બી આપણે વાંચતા એટલે એક બાજુ આપણી બહેન પાણી અને આ બાજુ બાપડી દ્વંદ વિરોધાભાસ પણ બહુ સરસ પ્રકારે તમે સરસ રીતે આ બધું આખી નવલકથા હવે પછી શું એ વાંચવાની આપણને મજા પડશે. 77 પરિચય નરેશભાઈ કરવાના છે. નરેશભાઈ નાચ કરે કે મારો પરિચય નહીં આપજો. નરેશભાઈ એટલે અંતાક્ષરીના માણસ કે નાટ્યકાર કે કલાકાર કે એક્ટર કે ઘણું બધું, પત્રકાર, ઘણું બધું કહી શકાય. પણ મારે ખાલી એમના એક જ પાસાની વાત કરીશ કે સાહિત્યને લગતા જેટલા છે એટલે બહુ ટૂંકમાં વાત કરી. નરેશભાઈ માફ કરજો કારણ કે તમે ના પાડી છે છતાં પણ હું કહીશ. એમનું સાહિત્ય પ્રદાન છે ટૂંકમાં કહીશ. પ્રેરક નિબંધ સંગ્રહ છે એમનો બંધો વાર્તા સંગ્રહ, સુખ આપવાનું સુખ, નાટકના પુસ્તકો છે પત્ની દાન અને પરંપરા, હિન્દી ફિલ્મોના કલાકારો વિશે ચરિત્ર લેખોના 12 પુસ્તકો છે એમના, હિન્દી ફિલ્મ 10 ગીત સંગ્રહનું સંપાદન, બુક વર્લ્ડના નિયંત્રણ નરેશભાઈ, સંપાદિત 310મું પુસ્તક આવ્યું જેમાં 50 હાસ્ય વિશેષાંક સામેલ છે. આ ઉપરાંત જે રૂપિલભાઈ ઉલ્લેખ કર્યો હાસ્ય કલાકારોના પુસ્તકો એ તો અલગ ખરા જ. એમણે ગુજરાતી સાહિત્ય પરિષદ વતી લેખકોની હાજરીમાં વાર્તાના 12 અને ભૂમિપુત્રમાં પ્રકાશિત 60 વાર્તાઓના અનુનામ વાર્તા એમ 15 ઓનલાઈન કાર્યક્રમોનું સંચાલન કર્યું છે, જે સફળ હજી ચાલુ છે. એમણે જગતના 1000 મહાન અંગ્રેજી પુસ્તકોની ઈ-લાઇબ્રેરીનું સંપાદન કર્યું છે. હાલ તેઓ ભગવદ્ ગીતા રોજે રોજ 60 પાઠનો કાર્યક્રમ પ્રસ્તુત કરે છે, જેનો આજે 60મો એપિસોડ
અને આપણે રમીએ છીએ તમસના ટોળા વિશે વાત જાણવાની નથી પ્લીઝ. Thank you, young men. Dr. પ્રફુલભાઈ દેસાઈ, વક્તા બહેનો પન્નાબેન અને પ્રજ્ઞાબેન, મારા વહાલા ચિંતનભાઈ, યામિનીબેન, આપ સૌ મિત્રો, 85મા વર્ષે એ પુસ્તક થાય અને જન્મદિવસે એનું લોકાર્પણ થાય એ પોતે જ કેટલો આનંદનો વિષય છે. બધાની સાથે આપણે સામેલ થઈએ કે વધુ પુસ્તકો આવતા રહે અને તેઓ બહુ જ આનંદિત અને ભર્યું સંતોષમય જીવન જીવે છે. ડૉક્ટર પ્રફુલભાઈ બહુ લાંબા સમયના મિત્ર છે. એમની સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે, પણ છેલ્લા 2-3 વર્ષમાં અમે ધર્મક સાહિત્ય સભાના સંદર્ભે ભેગા રહીએ છીએ. એ અમારા પ્રમુખ છે ને યામિનીબેનની સાથે અમે એમના મંત્રી છીએ. એટલે અમે ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિને બહુ નજીકથી ઓળખી શકાય છે. એ કેવું વિચારે છે, એની પસંદગી કેવી છે, એ સંવર્ધન આખી ટીમનું કેવી રીતે કરે છે. અમે ઘણા બધા એટલે ડઝનબંધી કાર્યક્રમો અમે કોરોના કાળમાં કર્યા. એ દરમિયાનમાં પણ એમને ખૂબ નજીકથી ઓળખવાનો પ્રયાસ કર્યો. યામિનીબેનની સાથે હું પણ સંમત થાઉં છું કે તેઓ એક ફાધર ફિગર છે. આપણા સમગ્ર સાહિત્ય જગતમાં સુરતમાં પણ તેઓ અત્યારે ફાધર ફિગર છે. અને પ્રજ્ઞાબેને જેનો પરિચય કરાવ્યો તે પુસ્તકનો ઉત્તરકાંડ એટલે તમસના ટોળા. દોસ્તો, મને કેટલાક મુદ્દાઓ ચર્ચા ગમશે. ખરેખર સાહિત્ય શું હોય છે કે વાર્તા જગત શું હોય છે? વાર્તા જગત એ હોય છે કે જે માણસના જીવનમાં, સમાજના જીવનમાં, દેશોના કે દુનિયાના જીવનમાં જે બને છે તેના પ્રતિબિંબ લઈને આવે. માત્ર એ પ્રતિબિંબ નહીં, એમાં સાહિત્યકાર અને સર્જક જે હોય છે તે એમાં થોડા સુધારાઓ પણ કરતા હોય છે. આવું બન્યું પણ એના બદલે આવું બનવું જોઈતું હતું એ વાત લઈને જે આવે છે તે સર્જકો કાલજયી હોય છે. પહેલાં અને બીજા વિશ્વયુદ્ધ પછી જગત આખામાં જે પુસ્તકો બન્યા, એમાં જે વાર્તા સાહિત્ય આવ્યું, જેના પરથી ફિલ્મો બની, મહાન નવલકથાઓ અને અનેક મોટા કાવ્ય સંગ્રહો મળ્યા, એમાંથી દુનિયાના મહાન એવા આપણને સાહિત્યકારો મળ્યા. તો આ એવી ઘટનાઓ હોય છે કે જે અત્યારે કલ્પના કરો કે યુક્રેનના લોકો 10-12-15 લાખ લોકો એક શહેર છોડીને ચાલ્યા જાય અને એ પરિસ્થિતિ કેવી હશે? એવી કલ્પના કરો કે પોતાનો દેશ છોડી જતી વખતે કોઈ એક મા પોતાના બાળકને સૈનિકની તરફ ફેંકી દે કે આને બચાવી લેજે, હું જીવીશ કે નહીં એની મને ખબર નથી. આ કેવી વિભીષિકાઓ છે. આપણા દેશમાં મને ભગવતી કુમાર યાદ આવે છે. 1947માં આપણે જે ભાગલા જોયા અને એ જે દેશના 2 ભાગ અને એમાંય ખાસ કરીને જ્યારે એક આખા વિસ્તારમાં જે લોકોની હિજરત થઈ જાય. હું આપને દાખલો આપું. આપણા શહેરના સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી વરિષ્ઠ એવા આર્કિટેક્ટ તરુણભાઈ દવે સાહેબે આ વાત કરી કે પાકિસ્તાનમાંથી જ્યારે ઘર છોડીને જવાનું હતું, બધું જ મૂકી દો અને પહેરેલા પગલે ચાલવા માંડો. તમને ખબર નથી કે તમારે ક્યાં જવાનું છે, કયા વાહનમાં જવાનું છે, પણ કાયમના માટે આ જગ્યા છોડી દો. ભર્યો આખો બંગલો છોડીને જતા એમણે કહ્યું કે 4 માણસો આવ્યા અને આવીને ઉપલા ખિસ્સામાંથી પેન પણ લઈ લીધી, મારા દીકરાના કામ લાગશે, જાઓ. આ જ્યારે ઘર છોડીને જવાનું હોય ત્યારની સ્થિતિ. કેટલાય સ્ટીમર્સમાં આવ્યા, કેટલાય વિમાનમાં આવ્યા, ક્યાં ગયા, કેવી રીતે વસ્યા. સમગ્ર સિંધી કોમ્યુનિટીએ જે ભોગવ્યું અને એમાંથી પાછા જે ઊભા થયા તે ઇતિહાસ છે. મને કહો કે સાહિત્યની ફરજ આ વાતને એનું દસ્તાવેજીકરણ કરવાને મેં આપને કહ્યું તેમ કલ્પનાના રંગો પૂરીને તમે
એક ખેડૂતને કાયમને માટે પોતાનું ખેતર છોડીને જવાનું હોય અને શહેરમાં જઈને રિક્ષા ચાલકની મજૂરી કરવાની હોય ત્યારે વિમલ રોય આપણને 2 વીઘા જમીન આપે છે. અને એ સંવેદનશીલતા આપણે 70 વર્ષથી જોઈએ છીએ, છતાં એ સંવેદનશીલતા એ વરરાજાની આપણે આંખમાંથી ક્યારેય ખસતા નથી. તમસ નામની જે આ પુસ્તકની સાથે જાય છે તેવા સમયની વાત, અને તે વરરાજાના ભાઈએ લખી અને 4 જ એપિસોડ હતા, પણ મને બરાબર યાદ છે કે દૂરદર્શન પર પહેલો એપિસોડ જોયા પછી મને મારા ઘરમાંથી બહાર નીકળતા ડર લાગ્યો. આ આખા દેશમાં આ પરિસ્થિતિ થાય. ભગવતી કુમારે કહ્યું હતું જ્યારે બાબરી ધ્વંસ થયો અને પ્રજ્ઞાબેને જેનો પરિચય કરાવ્યો તે કોણ એમને બોલાવે એ પુસ્તકની સર્જન પ્રક્રિયાની વાત બેને બહુ સરસ રીતે કરી. ભગવતીભાઈ કહેતા હતા કે દેશમાં જ્યારે ભાગલા પડ્યા ત્યારે જે પરિસ્થિતિ થઈ ત્યાર પછી સામૂહિક રીતે અસર કરનારી બીજી મોટી ઘટના હતી તે બાબરી ધ્વંસનો હતી. અને તમે જુઓ દેટ ઇઝ અ ટર્નિંગ પોઈન્ટ ઇન ઇન્ડિયન પોલિટિક્સ ઓલ્સો. જે પક્ષ અને જે વિચારસરણી ત્યાં સુધી કાર્ય કરતી હતી ત્યાર પછીના 10-12 વર્ષ લાગ્યા આપણને ભારતીયોને સ્થાયી થવા માટે. કેટલીય સરકારો આવી જે હેંગિંગ રહી, એક જ પક્ષને દેશ ન સમજી શકાયો. આ આખી પરિસ્થિતિમાંથી ભારતીયો બહાર આવી રહ્યા અને અત્યારે આપણે સ્થાયી થયા હોઈએ તેવું છેલ્લા થોડા 10-12 વર્ષોમાં આપણને લાગી રહ્યો છે. અને આ બધાની સાથે સતત વિકાસ, કારણ કે એ આપણા લોહીમાં છે. માત્ર આપણને જરૂર છે યોગ્ય નેતૃત્વની. એ મળી જાય છે ત્યારે ભારત કંઈ પણ કરી શકે છે. તો આ જે ખુમારી છે આપણી સાહિત્યની સાથે જો પેરેલલ ન જાય અને જે ઘટનાઓ બની છે, જે ન બનવા જેવી ઘટનાઓ બની છે, એને પણ રિપેર કરીને માણસનું, વાચકનું, ભાવકનું, પ્રેક્ષકનું મન સુધારી નહીં શકે તો એ સાહિત્યકાર કેવું? મને બહુ ગૌરવ છે વાત કહેતા. જરા કલ્પના કરો કે સઆદત હસન મંટોએ જો વાર્તાઓ નહીં લખી હોત તો આપણા સમયમાં આપણને આ બટવારા શું ચીજ હતી એની પૂરેપૂરી ખબર રહે છે. જો કોણ એને ન બોલાવે જેવી નવલકથા આપણી પાસે નહીં હોય તો 1992ના રાયોટ્સ પછી આ દેશની, મારા શહેરની, મારા રાજ્યની શું સ્થિતિ હતી એનું આપણી પાસે એવું કયું દસ્તાવેજીકરણ છે? યાદ રાખજો કે શાસકો ઇતિહાસને પણ પોતાની તરફ મોડી દેતા હોય છે. બધા જ શાસકો, એમાં આ અ છે ને આ બ છે એવું વિચાર જ નહીં કરવો. આજે જ અખબારમાં સમાચાર છે કે જે CBSના કોર્સની અંદરથી આપણે કેટલાક ચેપ્ટર્સ કાયમને માટે રિમૂવ કરી દીધા. જેમ કે હું ને તમે જે ભણીને મોટા થયા છે તે સમગ્ર મોગલ કાળ હવે ઇતિહાસમાં ભણાવવામાં આવશે નહીં. એ નીકળી ગયો છે, ઇતિહાસમાંથી બહાર નીકળી ગયો છે. તેવી જ રીતે તટસ્થતાવાદ, જુઓ જરા કલ્પના કરો કે અત્યારે પણ ભારત નટ બજાણ્યાની સ્થિતિમાં છે. આપણે દોરડા ઉપર હાથમાં વાંસ લઈને ઊભા રહેલા પ્રધાનમંત્રીને રોજ જોઈએ છીએ કે અમેરિકાની તરફેણ કરવી કે રશિયાની તરફેણ કરવી. બંને મિત્રો છે, બંને એકબીજાના શત્રુ છે. અને પંડિત જવાહરલાલ નહેરુએ જે કહેલું હતું તે તટસ્થતાવાદ આપો કે કોઈની તરફેણ નહીં, ભારત પોતે તે સ્થિતિમાં ફરી પાછું વર્તુળ આવ્યું છે. અને છતાં આપણે નિર્ણય એવો લઈએ છીએ કે નહેરુજીના તટસ્થતાવાદને ઇતિહાસમાં હવે ભણાવવામાં આવશે નહીં. હું કોઈ એક પક્ષની વાત નથી કરતો, હું એક દેશના સામાન્ય નાગરિક તરીકે જોઉં છું અને હું બેકગ્રાઉન્ડ બિલ્ડઅપ કરું છું તમસના ટોળા. આ પરિસ્થિતિમાં સાહિત્યકારે શું કરવું જોઈએ તે કામ પ્રફુલ્લભાઈએ કર્યું છે. એમણે એક એવી નવલકથા આપી કે જેણે આપણને હિન્દુ અને મુસ્લિમ, આપણો તો બંધારણમાં આપણે સ્વીકાર્યું સર્વધર્મ સમભાવ. આ હિન્દુસ્તાન નહીં પણ આ ભારત અને અહીં સદીઓથી રહેનારા લોકો, આજુબાજુના આપણે જે વિસ્તારમાં છીએ તે વિસ્તાર પણ અત્યારે સંપૂર્ણ છે. અને અત્યારે અમે આવતા આવતા અમારી આંખમાં આંસુ આવી ગયા કે અમારું આખું નાણાવટ સંપૂર્ણ રીતે બદલાઈ ગયું, એના રહીશો સંપૂર્ણ બદલાઈ ગયા. અહીંથી પસાર થઈને આ હોલમાં આવતી વખતે આપણને એમ થાય કે હજી બહુ થોડા વર્ષો પહેલાં આ બધું બન્યું છે. અને છતાંય બિલીવ મી,
એ પારકું નથી લાગતું. એ એવું નથી લાગતું કે અહીંયાથી પસાર જ નહીં થઈ શકાશે. આ આપણું ફેબ્રિક છે, એમાં તમામ ધર્મના તાણાવાળા ભેગા થાય છે, તેમાંથી બને છે તે ફેબ્રિકનું નામ ભારત છે. એ વાતને સાહિત્યકાર અગર વાર્તાના સ્વરૂપમાં નહીં મૂકશે તો આવનારી પેઢીને આ વાતોને સમજવામાં મુશ્કેલી પડશે. એટલે મેં આપને કહ્યું તે પ્રમાણે કે ઘટના કે દુર્ઘટના બની છે, માત્ર એનું ચિત્રણ દેવું એટલું પૂરતું નથી, પણ એના કલ્પનાના રંગ પૂરીને એને રિપેર પણ કરવું પડશે. જે રંગોના ધબ્બા છે ચિત્ર ઉપર, તેમાંથી ખૂબસૂરતી પણ બિલ્ડઅપ કરવી પડશે. જે બહેનોએ વાત કરી કે કવિતાની કક્ષા ઉપર જ્યારે વાર્તાઓ પહોંચે છે, તો આ બહુ જરૂરી છે. હવે વાત તમસના ટોળાની. 1992 પછીના 10 વર્ષ થયા. 2002માં ફરી પાછી આવી વિભીષિકાઓનું વર્તુળ આવ્યું. એ ચક્ર ફરી પાછું માનવનું ખપ્પર લેતું ગયું. ફરીથી ગુજરાત પણ રત્નરંજિત થયું અને ફરીથી જાણે સમગ્ર રાજકારણ અને પ્રજાકારણ નવું પડખું ફરવાનું હતું. એમાંથી આપણને જે નેતા મળ્યા તેનું નામ છે નરેન્દ્ર મોદી. એમાંથી આપણને એક એવા ચીફ મિનિસ્ટર મળ્યા કે જેણે સુશાસન આપ્યું અને અત્યારે આખો દેશ એમને ભરોસે. એ સ્થિતિની શરૂઆત તમસના ટોળાના સમયથી 2002ના સમયમાં જે ફરી પાછું કોમવાદ આવ્યો. એમના જે પાત્રો બિલ્કિસ બાનુ વગેરેની જે અવિનાશની જે વાતો પ્રજ્ઞાબેને કરી, તે પાત્રોને હિન્દી ટેલિવિઝનની શ્રેણીના શબ્દને હું વાપરું તો જમ્પ આપો, 10 વર્ષનો જમ્પ મળવાતા. કે જે નાયિકા છેલ્લા ચેપ્ટરમાં કોણ એના બોલાવેમાં એવી સ્થિતિમાં હતી કે એ મુસ્લિમ યુવતી છે, હિન્દુ કટ્ટરવાદના યુવાનના પ્રેમમાં છે, તેનું આખો પરિવાર એને સ્વીકારવાના માટે તૈયાર છે, પણ આખો સમાજ આ બે ભેગા ન થાય તેવું માને છે. આ પરિસ્થિતિમાં છેલ્લું વાક્ય આવે છે, કોણ એને બોલાવે? અને એના 10 વર્ષ પછી એ યુવતી હવે વકીલ બની છે અને વકીલ બનેલી દીકરી હવે એ જ અવિનાશના પપ્પાની આસિસ્ટન્ટ છે. યાને એક કાયદો જાણે છે, એ સમાજકારણ અને રાજકારણ જાણે છે. આ એવી મુસ્લિમ મહિલા નથી કે જે અભણ છે, એ એવી મુસ્લિમ મહિલા છે કે જે પ્રોગ્રેસિવ છે, જે પોતાનું દેશનું પરિવારનું સમાજનું ભલું ઈચ્છતે અને શું હોવું જોઈએ તે અંગેની પૂર્વ ધારણા સાથેની મહિલા છે. અને તેનો પ્રેમ ફરી પાછા એ જ પ્રકારના પાત્રો બંને કોમના. મને મહાત્મા ગાંધીનો એક ગાંધી ફિલ્મનું દ્રશ્ય યાદ આવે છે, જે હું એટલા માટે કહું છું કે પ્રભુભાઈએ એ પ્રકારનું કાર્ય એની આ વાર્તા કહેવામાં કરું છું. ગાંધીમાં એક એટનબરો સાહેબની ગાંધીની હું વાત કરું છું. એમાં એક દ્રશ્ય એવું આવે છે કે એવો જલ્લાદ જેવો મુસ્લિમ છે કે જે કહે છે કે મેં આટલા હિન્દુઓને રેસી નાખ્યા છે, અને મહાત્માની સામે એ કહે છે કે હવે કેવી રીતે પ્રાયશ્ચિત થાય? બાપુના કિસ્સામાં એવું હતું કે આમ સિક્કો નાખો એટલે તરત જવાબ મળે, એમને વિચારવું નહીં પડે, કારણ કે એ વોઝ વેરી એબ્સોલ્યુટલી ક્લિયર, ક્રિસ્ટલ ક્લિયર અબાઉટ હિઝ આઈડિયાઝ. બાપુને ખાલી આટલું પૂછાયું, બાપુએ કીધું કે તમે જેને રેસી નાખ્યા છે એના દીકરાને તમે દત્તક લઈ લો. મને કહો કે આથી વધારે સરસ કોઈ પરિણામ, કોઈ પરિમાણ હોઈ શકે? અને એના માટે બાપુએ વિચારવું નહોતું પડ્યું, કારણ કે એ આ જીવતા હતા. આ નવલકથામાં આવા દ્રશ્યો છે, આવી વાતો છે. જે બનવું જોઈએ, જે ઘણું નથી બન્યું, જે બન્યું છે તે આખાનો એક બેકગ્રાઉન્ડ છે. આપણે ત્યાં સેકન્ડ વર્લ્ડ વોર પર આધારિત દુનિયાની મહાન નવલકથાઓ આવીને ફિલ્મો આવી. તેવી જ રીતે ભારતની જે વિભીષિકા પરથી આપણને કોણ એને બોલાવે મળે, તેવી જ રીતે 10 વર્ષ પછી આ પુસ્તક એ રીતે કમનસીબ રહ્યું કે ભગવતી કુમાર શર્મા કે ગુજરાત મિત્રના મિત્રોએ આ પુસ્તકને પણ ધારાવાહિક રીતે પ્રગટ કરવું જોઈતું હતું. જે વાત 1992 પછી બની શકી હતી, પ્રફુલ્લભાઈની સાથે એ જ વાત અગર 2002 પછી પણ બની શકી હોત તો પ્રફુલ્લભાઈ પણ જુદા હોત અને આપણે સમગ્ર આ પ્રકારની વિભીષિકાઓ પર રચાતા સાહિત્યની પરિસ્થિતિ પણ જુદી હોત. મિત્રો સમજો, ધીસ ઇઝ અ માસ મીડિયા. લેખક લખે છે એક પુસ્તક
અને એની 100, 200, 500 નકલો ક્યારેય વાચક સુધી પહોંચે છે તે કોઈ જાણતું નથી. અમારા ચિંતનભાઈ જે પુસ્તકો તૈયાર કરે છે તે પુસ્તકો પૂરેપૂરા ક્યારે વાચકો સુધી પહોંચશે તેને વર્ષો લાગી શકે, દાયકાઓ લાગી શકે. મને યાદ છે કે હાડવાત છે પણ હું એની સાથે હંમેશા બહુ નિષ્ઠિત રીતે જોડાયેલો રહું છું. 2006ની રેલીમાં સાહિત્ય સંગમના ભંડકિયામાં માત્ર 45 લાખ રૂપિયાના પુસ્તકો લોચો વળે ગયા. માત્ર નાનું બાપા જ સહન કરી શકે અને એ જ એમાંથી ફરી પાછા બેઠા થઈ શકે. 15 તો આ જે સાહિત્ય પ્રકાશનની જે આખી પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિમાં કોણ એને બોલાવે કે તમસના ટોળા જેવું પુસ્તકનું પ્રકાશન કરવું, એ લોકો સુધી પહોંચે તેના માટેની વિતરણની વ્યવસ્થા કરવી, આ પોતે દેશભક્તિથી જરાય ઉતરતું કામ નથી. આવા લેખકો લખશે પણ એ લોકો સુધી પહોંચશે નહીં. મેં આપને કહ્યું તેમ સમૂહ માધ્યમ રૂપે અગર આ ધારાવાહિક રીતે કોઈ એક અખબારમાં ગુજરાત મિત્રમાં આવ્યું હોત તો આખી પરિસ્થિતિ જુદી હોત. કારણ કે મારા તમારા જેવા બહુ બધા સામાન્ય લોકો ફેન્સ પર હોય છે, વાડ પર બેઠેલા હોય છે. એને ઘણી વખત ખબર નથી હોતી કે મારે મારા વિચારસરણી આ દિશા તરફ લઈ જવી કે આ દિશા તરફ. એ જે દિશા સૂચનનું કાર્ય કરે છે તે આવા લેખક કરે છે અને એટલા માટે પૂજનીય છે. જે દિશા સૂચન નહીં કરી શકતા હોય, ગતિ નહીં આપી શકતા હોય તે લેખક નથી. એ અનેક યુક્તિ પ્રવૃત્તિઓ કરે છે, વ્યાકરણના નિષ્ણાત છે, પણ સીધા દિલ સુધી પહોંચી જાય એટલું જ નહીં, દિશા નિર્દેશ પણ કરે કે મારા ઘરની અંદર આવનારી પુત્રવધુ એ કયા સંસ્કારમાં ઊભી થયેલી છે તેટલું જ મહત્વનું છે કે હવે પછીનું જે બાકીનું જીવન મારા ઘરમાં પુત્રવધુ તરીકે રહેશે ત્યારે એ મારા સંસ્કાર સાથે, મારા નીતિશાસ્ત્ર સાથે કેટલી જોડાશે તે મહત્વનું છે. આમ જ્યારે ફેન્સ પર હોઈએ છીએ ત્યારે અને દોસ્તો કેટલું અઘરું છે જરા કલ્પના કરો કે એ અત્યંત સંવેદનશીલ છે. એમને પણ એવા અનુભવો થયા છે પણ એને બનાવવા વખતે બંને પ્રકાર. એમને ધમકીના પણ અનુભવ થયેલા છે અને એમને એવો અનુભવ પણ થયો છે કે બંને કોમ્યુનિટીના લોકો પત્ર દ્વારા એમને કહે છે કે આ તમે બહુ સરસ કામ કરો છો, ખરેખર જે કરવું જોઈએ તે કામ આ છે. રાજકારણીઓ આપણને લડાવે છે. એમણે ત્યાં સુધી કહ્યું, એવા એમની પાસે દસ્તાવેજી પુરાવા છે પત્રોના, કે અમારા ધર્મમાં પણ આટલી ખોટ છે, અમારા લોકો પણ આવું ખરાબ વિચારે છે, એ વાત પણ તમે લખી તો બરાબર કરો. આ જે ખુલ્લાપણું છે એ સમાજમાં ક્યારે આવી શકે? આવા લેખકો હોય તો આવી શકે, આવા પુસ્તકો થાય તો આવી શકે. એટલે એનું બહુ જ મહત્વ છે, સામાજિક મહત્વ ખૂબ બધું છે. આ પુસ્તકો લખવા પાછળનું તારણ શું? પ્રફુલભાઈ તો આપણને એની વાત કરશે. મને જે સમજાયું આ વાર્તાઓમાંથી પસાર થતા, આપણા ઉપર શાસન કરનારાઓ ખરેખર દેશભક્તિથી કામ કરે છે કે એ લોકો પોતાની સલામતી માટે કે પોતાના વિકાસના માટે કામ કરે છે? આપણા તમામ દૂષણોના મૂળ જો શોધવા જઈએ તો છેલ્લે ક્યાં પહોંચે છે? મત ક્યાંથી મળશે તેના. એટલે આપણે નાના બાપાને યાદ કરીશું કે મહાત્મા ગાંધીએ તો લોકશાહીને વાંચણી વેશ્યા કહેલી. આ શબ્દો નાના બાપાએ આપણને વારંવાર સાહિત્ય સંગમમાં કહ્યા છે કે આ એક એવી કાર્ય પદ્ધતિ, એવી શાસન પદ્ધતિ છે કે જે નબળી છે પણ બાકીની બધી પદ્ધતિઓ કરતાં એ ઓછી નબળી છે, એટલા માટે આપણે જગતમાં લીધી છે. સો લોકશાહીમાં મારા પક્ષને વિજેતા બનાવવા માટે મને વધારેના વધારે લોકોના મત જોઈએ અને એ મત જોઈતા હોય તો હું મહિનાઓ સુધી ચાલતું ખેડૂત આંદોલન હોય તે એક જ રાત્રે સમેટી પણ શકું, કારણ કે મારે મત જોઈએ છે. આ જે મત કારણ છે, ગઈકાલ સુધી જે ખોટું હતું તે આજે બિલકુલ સાચું થઈ જાય છે. આ આપણા દેશની તાસીર છે. પ્રફુલભાઈ જેનો એમની વાર્તામાં સતત એક અંડર કરંટ રૂપે આપે છે, બધા ભારતીય સરખા કેમ ન હોઈ શકે? આપણે પોતપોતાના ધર્મ પ્રમાણે કાયદાથી જુદા કેમ હોવા જોઈએ જો આપણે ભારતીય હોઈએ તો? મને આનંદ દોસ્તો એ વાતનો છે કે આ પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે આજે જ અખબારમાં. એ વાત સ્પષ્ટ રીતે બહાર આવે છે કે અત્યારની કેન્દ્ર સરકારે ખૂબ બધું હોમવર્ક કરી દીધું છે અને આપણે સમાન લોકધારા તરફ જઈ રહ્યા છીએ.
તમામ ધર્મના ઇન્ક્લુડિંગ હિન્દુ લો, હું કાયદાનો વિદ્યાર્થી છું, હિન્દુ લો, મુસ્લિમ પર્સનલ લો, પારસી પર્સનલ લો, આપણે બધી જ વાતોને ખતમ કરીને એક ભારતીય પર્સનલ લો બને એ આ દેશની પ્રાથમિક જરૂરિયાત છે. 1947માં થવું જોઈતું પણ એ આજે થઈ રહ્યું છે એ વાતનો પ્રફુલભાઈને ખરેખર સૌથી વધારે સંતોષ હશે. કારણ કે તેઓ જે સમાજની અપેક્ષા રાખે છે, તેઓ જે ઇન્ડિયન ફેબ્રિકની વાત કરે છે, તે ફેબ્રિક આ પુસ્તકો દ્વારા તેઓ આપણને ઇંગિત કરે છે કે આવું હોવું જોઈએ, આવું બનવું જોઈએ, અને આપણે એ દિશા તરફ જઈ રહ્યા છીએ તેનો પણ સંતોષ છે. છતાંય પ્રફુલભાઈ પણ હું કે આપ પણ કોઈ એક શાસન કરનારી ટીમથી પૂર્ણ રીતે સંતોષ ક્યારેય પામી શકવાના નથી. એ કદી શક્ય પણ નથી. એની નજીક પણ જે જાય સામાન્ય માણસને, મહાત્મા ગાંધીના શબ્દમાં કહીએ તો સૌથી કોશિયો, જે સૌથી છેલ્લો છે, એની તરફેણમાં તમે કેટલું કામ કરો છો તે શાસન. તો ટેકનોલોજી, વિકાસ, દુનિયામાં આપણું સ્થાન, આ બધા ઉપરાંત બહુ જ આજે આનંદની વાત છે કે સરકારે કહ્યું કે તમામ ભારતીયોને અમે મેડિકલ સર્વિસ આપીશું. આ કેટલી મોટી વાત છે, કેટલું અઘરું કામ છે. પણ જ્યારે તદ્દન કોશિયો અને ઉદ્યોગપતિ બંનેને સરખી સગવડ મળે, એ બંનેને સરખા અધિકાર મળે, તે વાત તમસના ટોળામાં છે. એટલે આ નવલકથાને મારા મિત્રો માત્ર એક વાર્તા રૂપે જોવાના બદલે, કારણ કે એમણે ખૂબ કરામત કરી છે, પાત્રો, દ્રશ્યો, પટકથા એ જે સર્જી છે તેમાં, પણ એ બધાની પાછળનો એમનો જે શુભ હેતુ છે મારે એમને આપણી સમક્ષ ફોકસ કરવો હતો કે આ હેતુથી લખાયેલી આ બે વાર્તાઓ છે. જુઓ, વિચારો કે 1992માંની એક ઘટના અને એક ઘટના પછી 2002માં 10 વર્ષ પછી બનેલી ઘટના પર બીજું નવલકથા આવે છે, પણ એ નવલકથા આપણા સુધી, વાચક સુધી પહોંચતા 20 વર્ષ લાગે છે. 2002ની પુસ્તક આપણી પાસે 2022માં આવે છે. મેની એ ટાઈમ્સ આપણને એમ લાગે છે કે પ્રજા તરીકે, સમાજ તરીકે આપણી મેચ્યોરિટી ઓછી છે. એ પણ આ પ્રકારના પુસ્તકો કે આ પ્રકારની ફિલ્મો ન બનવાના કારણો છે. આપણે ત્યાં આપણે જોયું છે કે સમાજને ન ગમતું હોય તો કેવી પ્રતિક્રિયા આપે છે, એ પ્રતિભાવ નથી હોતો, પ્રતિક્રિયા આપે છે. સો એ આ પ્રકારની સાહિત્ય જેની ખૂબ જરૂર છે. બધા ડૉક્ટર પન્નાબેન કે પ્રજ્ઞાબેનની માફક વર્ગમાં જઈને વિદ્યાર્થીને નથી ભણાવી શકતા. લેખક એ છે જે સમાજને ભણાવી શકે છે, સમાજને દર્શાવી શકે છે. ભગવતીકુમાર શર્મામાં એ હતું, નાનુભાઈ નાયકમાં એ હતું કે જે સમાજને ચીંધી શકતો હતો રસ્તો કે આ યોગ્ય દિશા છે. તે કક્ષા પર જ્યારે જાય ત્યારે આપણે ડૉક્ટર પ્રફુલ્લ દેસાઈને માટે માન થાય, દીર્ઘાયુ બક્ષીએ એવો આ પ્રકારના વધુ પુસ્તકો આપતા થાય. મારો એમનામાં સૌથી વધારે વ્યક્તિગત રસ છે તે એમના ફિલ્મના, સંગીતના નોલેજને માટેનો છે. ગા મેરે મન ગા એ આપણા સૌની ફેવરિટ વાત હતી. રે મન સુર મેં ગા, આ બે પુસ્તકો થયા છે. મારા દીકરા ચિંતનને હું વિનંતી કરું છું કે ગા મેરે મન ગા અને હિન્દી ફિલ્મના ગીતો આધારિત પ્રફુલભાઈના શાસ્ત્રીય જ્ઞાન સાથેના હજી એટલા લેખો બાકી છે કે બીજા 3 પુસ્તકો બની શકે છે. સો આજના દિવસે આપણે એવું રિઝોલ્વ કરીએ, આપણે સાહિત્ય સંગમને વિનંતી કરીએ કે પ્રફુલભાઈ પાસેથી હજી લેવા જેવું અને સમાજને કાયમ માટે આપવા જેવું ઘણું બધું છે. આપણે એ દિશામાં કાર્યરત થઈએ અને વધારે ને વધારે સારા પુસ્તકો, એમના જ્ઞાનનો જે સંચિત લાભ માત્ર આપણા સમાજને કે આપણી પેઢીને નહીં, આપણા પછીની પેઢીને પણ મળશે. કમનસીબી છે કે આપણે ગીતોમાંથી સુરીલાપણું અને કાવ્ય તત્વ ગુમાવી દીધા છે, ત્યારે આપણી પાસે જે છે તે વારસા પર આ પ્રકારના સનિષ્ઠ માણસે કરેલી જે કંઈ પણ કોમેન્ટ્સ છે એ પોતે પણ આપણો વારસો બની જાય છે. સો સામાજિક રીતે એનું ખૂબ મહત્ત્વ છે. આ બંને પુસ્તકો ડૉક્ટર પન્નાબેને જેનો પરિચય કરાવ્યો હતો, પારિજાત અને તમસના ટોળાને આપણે આવકારીએ. માત્ર એટલું જ નહીં, મેં આપને કહ્યું તે પ્રમાણે આના પછીની આપણી યાજ્ઞાબેન એ જ મારી સાથે જે નર્મદ સભાના હોદ્દેદારો છે તે બધાને પણ મારે વ્યક્તિગત રીતે આ પ્લેટફોર્મ પરથી એ જ કહેવું છે કે આપણે થોડો સમય લઈએ અને તમસના ટોળા ઉપર આપણે ફરી એક પરિસંવાદ કરીએ. ઘણા બધા મિત્રો એને વાંચે, એના વેરિયસ ડિફરન્ટ એંગલ્સ પર આપણે ભેગા થઈને ફરીથી ચર્ચા કરીએ.
ખરેખર તો પ્રફુલભાઈના 85 વર્ષને ઉજવેલા ત્યારે કહેવાશે. સો આ ઘટના એ માત્ર 2 પુસ્તકો બહાર આવવાની જ નથી, પણ એક નવી પ્રક્રિયા શરૂ થવાની પણ બને તો આપણને સૌને વધારે આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હરેશભાઈ, તમે ટાઉન્સના ટોળાની વાત કરી, સાથે એ જણાવે સરસ રીતે દસ્તાવેજીકરણ છે, રસપ્રદ રીતે વાર્તાથી થતું હોય તો એ ભાવિ પેઢી માટે પણ એ ઉપકારક નીવડશે, અને ખૂબ સરસ વાતો કરી. હવે પ્રફુલ્લભાઈ આજના બર્થડે બોય, જન્મદિવસે એવો એમના બંનેની કેફિયત કહેશે, પરંતુ મારે આજે ભલે થોડું લાંબુ લાગે પણ એમનો પરિચય જેટલો મને જાણ છે એટલો કરવો જ છે. હું ઝડપથી કરીશ. 1937 આજે 85 વર્ષ થાય એટલે આજના દિને 24મી એપ્રિલે એમનો જન્મ. વાંચવાનો બચપણથી નાનપણથી જ એમને શોખ. એમના દાદાજીની અંગત વિશાળ લાઇબ્રેરી હતી, એમાં 4,000 જેટલા અંગત વિશાળ લાઇબ્રેરીમાં પુસ્તકો હતા. ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, સંસ્કૃત, ફારસી ભાષાના આટલા બધા પુસ્તકો હતા એમના દાદાજીની લાઇબ્રેરીમાં. લખવાની પ્રેરણા એમને પ્રસિદ્ધ નાટ્યકાર બટુભાઈ ઉમરવાડાએ આપી હતી. 8 વર્ષની ઉંમરે ચાર્લ્સ ડિકન્સના 2 પુસ્તકો ભેટ આપતા કહેલું કે આ બંને પુસ્તકો જ્યારે તને સમજાઈ જશે ત્યારે તને જિંદગી શું છે એ પણ સમજાઈ જશે. અને બીજી પ્રેરણા આપનાર રમણલાલ વસંતલાલ દેસાઈ તથા શરદ બાપુ જોડેપણા જેવા કાવ્યોના 8 વર્ષની ઉંમરથી લખેલા, પણ 15 વર્ષની આજે ઉલ્લેખ થયો ને રૂપિનભાઈ કે 15 વર્ષની ઉંમરે એમને વાર્તા લખવાની શરૂઆત કરી હતી. 1955 અમદાવાદમાં વાર્તા માસિક રોશનીમાં પહેલી નવલિકા ભસ્મ અને ભભૂતિ છપાઈ હતી, અને એ જ અંકમાં ભગવતીકુમાર શર્માની વાર્તા ખડક અને કાચ પણ છપાઈ હતી. ત્યાર પછી તેમણે અનેક સામયિકોની વાર્તાઓ છપાવા લાગી, અને સાથે વાર્તાની સાથે પણ એવો છાંદસ કાવ્યો, સોનેટ, ગીત, નિબંધો વગેરે પણ છપાતા હતા. 1965માં પ્રતાપ દૈનિકે યોજેલી સમગ્ર ગુજરાતના કોલેજનો માટેની વાર્તા સ્પર્ધામાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી હસ્તક એમની વાર્તાને પ્રથમ ઇનામ મળેલું, અને પછી 8 જેટલી વાર્તાઓને જુદી જુદી વાર્તા સ્પર્ધાઓમાં જુદા જુદા પુરસ્કારો મળ્યા હતા. એટલે ક્યારથી એમની સફરને આવી રીતે ઉત્કૃષ્ટ રીતે શરૂ થઈ હતી એમની સફર. 1962માં તબીબી વ્યવસાય શરૂ કર્યા, ત્યારથી એમની લેખન પ્રવૃત્તિ બંધ થઈ. તે છે 1987માં કેળાની લોક વાર્તા તેમજ રમણ પાઠક અને મનોહરલાલ ચોકસીના પ્રોત્સાહનથી સાહિત્ય ક્ષેત્રે એમણે ફરીથી પુનરાગમન કર્યું. 1993માં એઓએ બાબરી ધ્વંસ, જે આજે વાત થઈ, એ નવલકથાની પ્રજ્ઞાને ખૂબ સરસ એનો આસ્વાદ કરાવ્યો એની વાત છે. અને બીજી નવલકથા પંખીને આંબુ આકાશ પણ ધારાવાહિક રૂપે પ્રગટ થઈ. વિનસ નવલકથા પણ અવતાર પ્રગટ થઈ. 10 વર્ષનો ગુરુજી ગણપતરાય વાણી સાહેબે જે નરેશભાઈ ઉલ્લેખ કર્યો શાસ્ત્રીય સંગીતનું પ્રારંભિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ બાદ પ્રસિદ્ધ સંગીતકારો જેવા કે અજીત મર્ચન્ટ, પુરુષોત્તમ ઉપાધ્યાય તેમજ યાજ્ઞિક જેવા સંગીત કર્મીઓના સંપર્કમાં આવ્યા પછી સંગીત વિશે વધુ એમને જ્ઞાન પ્રાપ્ત થયું. શાસ્ત્રીય તેમજ સુગમ સંગીત સાંભળવાથી પણ જ્ઞાન વધ્યું. જ્યારે આપણે એમને એક સાહિત્ય પ્રેમી સાહિત્યકાર તરીકે ઓળખે ત્યારે સંગીતની દુનિયામાં એમનું એટલું જ પ્રદાન છે. અને નવની સમર્પણ સાહિત્ય એવા અનેક મેગેઝિનમાં સંગીત ચિકિત્સાના અનેક લેખો, એટલે રાગો દ્વારા સારવાર એ એમનું મુખ્ય વાત છે. એવા લેખો ઘણા બધા પ્રગટ થતા રહ્યા, કારણ કે એવું પોતે તબીબ પણ છે. તબીબી વ્યવસાયની સાથે સાથે રાગ સંગીતની વિવિધ રોગો પર પડતી અસરો વિશેના લેખો આપણે એમાં મિત્રમાં પણ વાંચ્યા છે. સંશોધનાત્મક લેખો પણ એમણે લખ્યા છે. સાહિત્ય સંગમના મંચ પર સુનિલ મોદી અને સુરતના ગાયકો સંગીતકારો સાથે મળી શાસ્ત્રીય સંગીત ઉપર અનેક પ્રોગ્રામ કર્યા છે. તેમજ દર રવિવારે શાસ્ત્રીય તેમજ સુગમ ગીતો અંગેના લેખ ગા મેરે મન ગા, જે આપણે અત્યારે ઉલ્લેખ કર્યો, એ પ્રકાશિત થયા છે. આ ઉપરાંત 3 નવલકથા, 2 નવલિકા સંગ્રહો, 2 ગઝલ શીખીએ તેમજ ગઝલચર્યા, જેના પરથી ગઝલ સરસ રીતે શીખી શકાય એવા પુસ્તકો નામના છંદ વિષયક પુસ્તકો પણ પ્રગટ થયા છે. આ ઉપરાંત 2 સંપાદિત પુસ્તકો, ઇતિહાસ વિષયક પુસ્તકો, 3 અનુવાદિત પુસ્તકો, 2 પુસ્તકો પ્રકાશન હેઠળ છે. એમના પ્રેમપુષ્પ વાર્તા સંગ્રહને નંદશંકર ચંદ્રક, ગીરા ગુર્જરી પારિતોષિક, નવલિકા વિભાગમાં પ્રથમ પારિતોષિક, હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયાનો 2008નો ધૂમકેતુ એવોર્ડ, 9 વાર્તાઓના જુદા જુદા પારિતોષિકો, ગઝલચર્યામાં એ પુસ્તકને મનોહરલાલ ચોકસી ચંદ્રક તેમજ મ્યુઝિક થેરાપી અને એમનું સંશોધનાત્મક પુસ્તક
સંગીત દ્વારા સારવાર પ્રગટ થયું. સતત એમણે 8 વર્ષ સુધી એમની સંગીત વિષયક કોલમ પણ લખી છે, એટલે બરાબર ઇક્વલ છે સાહિત્ય અને સંગીત વિશે. અને અત્યારે આપણે જાણીએ છીએ તેમ નર્વ સાહિત્ય સભાના પ્રમુખ તો એવો છે જ. નૃત્ય, સંગીત અને સાહિત્યમાં રસ ધરાવનાર પ્રફુલભાઈ કહે છે કે મનુષ્યને કોઈ કલામાં લગાવ અને રસ હોવા જોઈએ. આજના ઝડપી ભૌતિકમાં સોશિયલ મીડિયાના અતિક્રમણ કારણે શારીરિક અને માનસિક રોગો વધી રહ્યા છે, તો આ રીતે પણ આપણે સારવાર મેળવી શકીએ. અને આમાં નથી લખ્યું પણ મેં જોયું હતું, કારણ કે એમણે નાટક પણ લખ્યું છે, ફૂલદાન નાટક પણ લખ્યા છે અને એકાંકી પણ લખ્યા છે. તો આવા પ્રફુલભાઈને એમને આજે વિનંતી કરું છું અને આનંદ છે કે સર્જક અને એમના સર્જનની વર્ષગાંઠ એક જ દિવસે થઈ રહી છે. તો પ્રફુલભાઈ, તમને આમંત્રણ આપું છું, પ્લીઝ. અથવા ત્યાં આવશે. સરેરાશ નૃત્યનો જેટલો સમયગાળો અને એ દરમિયાન મને જે ગમ્યું અને જે રૂચ્યું એ મેં લખ્યા કર્યું. કોઈ વાત પડ્યો નથી. મેં મારા પોતાની વાતમાં ગમી જો મને પોતાની વાંચવાથી ગમતું હોય તો એ બીજાને નથી ગમતું. તો એ 70 વર્ષનો સમયો કાઢું નથી એવું મારા મનમાં અને નાનો પણ વિચાર ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એકાદ ખૂણે મારું નામ એવું લખાણ છે ખરું. એ તો માણસના જીવતા ખબર ન પડે. માણસના મરી ગયા પછી એનું સર્વૈવ એટલે એ બાબતની ચિંતા હું કરતો નથી. પણ એક યોગાનુયોગ હતો કે 24મી એપ્રિલે આજે મને 85 પૂરા થયા છે અને આ ભાઈ શીતલને થોડીક વર્ષ પહેલાં એ પોતા સંગ્રહ છાપવા માટે ભાગલો આપી હતી. એટલે મેં ચિંતનને ફોન કર્યો 24મી એપ્રિલ સુધી આવી તો કેમ નહીં. અને ત્યારે મનમાં વિચાર કર્યો 24મી એપ્રિલે પુસ્તક થતું તો સારી વાત છે. અને એ કરવાનો વિચાર મેં કર્યો. હવે એની પાછળ બીજું કોઈ કારણ નહોતું, પણ એ જે પુસ્તકો એમાં આજે તમે જો એક વાર્તા સંગ્રહ પારિજાત અને જો હવે આ નવલકથા વિશે પન્નાબેન બહુ સરસ બોલ્યા. હવે મારા તરફની એમની લાગણી એ કામ કરી ગઈ છે એવું વધારે લાગે છે. કારણ કે હું જાણું છું કે સાહિત્ય કેવું છે, પણ આજે કથા અસના ટોળા એની પાછળ ઇતિહાસ કે 1992 એના વિશે બધી વાત થઈ ગઈ. આપણે એ થયું એ વખત ભગવત અમે નર્મદા રવિવાર એટલે ઘટના પણ અને અનિયમિત વારંવાર તો થાય અને મળે નહીં. તો એક રવિવારે અમે ભેગા થયા ત્યારે ભક્તિભાઈએ સવાલ કર્યો
કે આપણે સાહિત્યકારોની ફરજ એ નહીં, સાહિત્ય જીવન સાથે અને સાહિત્ય પણ જીવન સાથે સંકળાયેલું હોય તો આવી મોટી ઘટનાઓ બનતી હોય, આખો દેશ અને આપણે રાંગણે પણ આવી સ્થિતિ હોય તો સાહિત્યકાર તરીકે આપણે સ્મિત આપણે શું કરવું જોઈએ અને એના પરિણામ આપણે નવલકથા લખીએ. 4-5 જણા નવલકથા લખાય પણ એ વાત આગળ ચાલી નહીં. જેને બહુ વિચિત્ર રીતે હું એક વાતમાં માંગી ગયો અને મેં 4-5 પ્રકરણો વાંચ્યા એટલે હું લખી દીધા. તો મળ્યા અમે ઘરે મેં વાત કરી અને ભગવતીભાઈએ પણ કહ્યું કે તમે વાંચો. એ પ્રકરણ મેં ત્યારે વાંચ્યું અને લોકોને ગમે, ભગવતીભાઈને પણ સારું લાગ્યું. બીજું પ્રકરણ છે તમારી પાસે? મેં કહ્યું કે હા. અને બીજું પ્રકરણ પણ મેં ત્યારે વાંચ્યું. હવે નર્મદના મકાનમાં બેસીને પહેલી વાર એક નવલકથા લખાતી. ભગવતીભાઈએ એમના પુસ્તકમાં એનો નિર્દેશ પણ કર્યો છે. પણ એક એવી વાત હતી કે આખો માહોલ જોખમી અને આ ગીતામાં લખવું અને એ છપાવવું એ બહુ જોખમી બાબત હતી. ત્યારે કોઈને કશું સૂચતું નહોતું. એમ થતું ગમે ત્યારે હુમલો થાય અને એ વાતાવરણ હતું. એમાં મોતનો ભય, એક જાતની આશંકા અને માણસને અજાણ્યાની સાથે તો ઠીક છે પણ જાણીતાને પણ મળતા ગભરામણ થાય એવી જ વાતાવરણ. આપણે દોડવાળા વર્ષ દરમિયાન આપણે જે અનુભવ એના જેવું જ વાતાવરણ. તો એ વાત લખાય ભગવતીભાઈએ છાપી અને એ પછી જ્યારે પુસ્તક રૂપે પ્રગટ થઈ આપણા જનકભાઈ ચેતનના એમાં જે છપાઈ ગઈ તો એનો જે પરિસંવાદ થયો નર્મદ વચ્ચે એમાં 500 થી 600 માણસો અને ઉપલા માળથી દાદર પર અને નીચે પણ લોકો ઉભેલા અને એમાં વિવિધ હિન્દુ, મુસલમાન બધી જાતના અને આખો જે પરિસંવાદ થયો એમાં કોણ એને બોલાવે? તસ્લીમા નાસરીન, બાંગ્લાદેશી ડૉક્ટર એમની બચ્ચા અને કેશુભાઈની ઉધર. જે આખું દ્રશ્ય મારી આગળથી જો ખસતું નથી. એ જનતા જનાર્દનની કસોટીમાંથી હું બહાર છું કે પછી આ 2020માં જે ગોધરા કાંડ થયો
10 વર્ષ પછી આ એક વાર્તાના પાત્રોને લઈને મેં આ બીજી નવલકથા લખી. પણ ત્યારે લખતી વખતે પણ મારા મનમાં હતું અને લખ્યા પછી પણ કે આ નવલકથા આ સમયે છાપી શકાય એવું નથી. કારણ કે એક તો સબજ્યુડિસ મેટર અને બીજું કે ત્યારના કરતાં માહોલ વધારે ખરાબ થયો અને એમાં મારે કહેવું કે નું રાજકારણ બહુ કક્ષાએ તો એ મારી પાસે 20 વર્ષ સુધી મારી પાસે આ નવલકથા પડી અને હમણાં 20 વર્ષે મારે કેમ છાપવાનો વિચાર કર્યો. એનું કારણ એટલું જ છે કે લખતા અને લખી રહ્યા પછી જે મને હતું અને જે પહેલાંની વાત થઈ એ સાહિત્ય અને કલાકાર ફરજ છે. તો આપણે એમ કહી શકાય કેટલાક લોકો એમ કે સાહિત્યકારોએ સમાજ સામે આઈનો ધરવો જોઈએ. કેટલાક લોકો બહુ બાબતવાળા મિત્રો એમને કહ્યું કે આઈનો ધરવાથી પડતું નથી, કારણ કે જેને કંઈ છુપાવવું છે તે તેની સામે આઈનો ધરશે જ નહીં. પણ સાહિત્યકારો દીવો ધરવો જોઈએ. સમાજની સામે, લોકોની સામે દીવો ધરવો જોઈએ. દીવા મતલબ એવું છે કે જે સારું છે, ખરાબ છે, સુંદર છે, અસુંદર છે, ગમતું હોય કે અણગમતું હોય, બધું એમાં અને પછી લેખક સાહિત્ય દીવો ધરીને કરવાનું નહીં, લોકોને વિચાર કરવા પ્રેરવાનું આ કામ છે. તો આ કામ કરવું હોય તો કેટલા બરાબર છે. એટલે એ વિશ્વાસે મેં આ નવલકથા છાપવાનું ચિંતન અને મિત્રો હું એવું માનું છું હું એક પોતને હોઉં છું. સમાજ જે પ્રકારનું છે તે પ્રકારનું છે ને બીજું એટલો કામ થઈ શકે બહુ છે. આજે મારા આ સાહેબ સર્વાઈવ માનું છું એટલે કહ્યું છે કે નહીં એ તો ઉપરવાળું અને તો આજે મને કેટલી સંખ્યા છો અને પ્રોત્સાહન મળ્યું છે એ પ્રેમ છો આપણાથી બંને નવલિકા અને જે નવલકથાનો ઉત્તરાર્ધ છે તમસા ટોળા બંને વિશે સરસ વાત કરી.
તો આપનો ખૂબ ખૂબ આભાર. હા, અત્યારે કંઈ આઈસ્ક્રીમ માંડી લેવાના પછી કોઈને વાત કરવી હોય અથવા વિશ કરવું હોય તો મંચ પર વિનંતી કરું છું. અને જે પન્નાબેન હલો, હવે સાંભળે પન્નાબેન ત્રિવેદી સરસ વિઝિટ કરાવ્યો. એમને નવલીકા સરસ પરિચય કરાવ્યો. એમના પિતાશ્રી અહીં આવવા માંગે છે મંચ પ્રકૃતિનું સ્વાગત કરવા માટે. તો એમને બિરાજમાન થવા માટે વિનંતી કરું છું. રેખાબેન, આદરણીય બિપિનભાઈ ત્રિવેદી અત્યારે રેખાબેન એમનું સન્માન કરે છે પ્રફુલભાઈનું. થેન્ક યુ રેખાબેન. આદરણીય બિપિનભાઈ ત્રિવેદી જે પન્નાબેનના પિતાશ્રી છે એઓ પ્રફુલભાઈનું શાન ઉડાવીને સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર સર. शायर रहूं थोड़ियों मुझे मैं घटी हो किनारे न होगी तातो तुझी पड़ियो. समुद्रनी अंदर लहरों थोड़ी છે પણ મારાની અંદર લહેરો ઘણી છે એવું આજે અનુભવી રહ્યો છું. એટલા માટે કે સંત તુલસીદાસે લખ્યું કે સ્વાંત સુખાય. રામાયણની અંદર લખ્યું છે કે આ રામાયણ સ્વાંત સુખાય મેં લખી છે મારા પોતાના દિલને શાંતિ માટે. પ્રફુલભાઈનો પણ એ જ ભાવ છે પણ એને એમને સાર્વજનિક કરી આપ્યો છે. શબ્દની ઉપાસના કરી છે. शब्द शब्द क्या करे, शब्द को न है हाथ, शब्द को न है पाँव, फिर भी एक करे हृदय घाव, दूसरा लावे रुझाव. डॉक्टर છે એટલે રોજ લાવવાનું કામ દવા દ્વારા પણ કરે છે અને સાથે સાથે શબ્દો દ્વારા પણ કરે છે. એમની પાસે એક માગણી મોકલી છે કે આપ આપના સંસ્મરણો લખો, ઉંમરને અવગણીને પણ લખો તો સ્વર્ગવાસીઓને એક વારસો આપી શકશો. છેલ્લે એટલું જ કહીશ. એમર્સન કહે છે કે જેને પોતાનો સ્વધર્મ સૂજી ગયો છે તે સૌથી સુખી છે અને એવા સુખી છે પ્રફુલભાઈ. ધન્યવાદ. જૈન હાઈસ્કૂલના 72 વર્ષના મારા જૂના મિત્રને આજે એની 85મી વર્ષગાંઠ પ્રસંગે જૈન હાઈસ્કૂલના મારા બીજા મિત્રોને મારા તરફથી આ ખાસ અને આજે જે પુસ્તકનું વિમોચન કર્યું છે ને એને માટે તો એટલું જ કહી શકાય કે વિશ્વ સાહિત્યની અંદર અગ્રણી જે સાહિત્યકારો છે એની અંદર 3 નામ મને અત્યારે યાદ આવે છે. સમરસેટ મોમ, ગાય ધ મોકાસા અને ઓ હેનરી, જેની ટૂંકી વાર્તાઓના અંત હંમેશા ચોટ સાથે પૂરા થતા. એ પ્રકારની વાર્તા આજે એમને પારિજાતો લખી છે અને એમની જે વિવેચન કર્યું એમને એને કારણે મને ખબર પડી કે પણ આપણે શું કહેવાય કવિ કરુની કાવ્યાણી પ્રથમ જાણવાની પંડિત આ પંડિતો બેઠા છે અહીંયા. નહીં તો કદાચ ચોકડી જાણતું માંડે ત્યારે મને ખબર પડતે. પરંતુ જે રીતે એમને આ રજૂઆત કરી છે અને પ્રેઝન્ટેશન કર્યું છે મને લાગે છે કે આની વાઇડ પબ્લિસિટી પણ થવી જોઈએ. જે આપણા વોટ્સએપના ગ્રુપ કે બીજા પણ ગ્રુપ હોય ફેસબુક જેવા તો તેની પર પણ એને પબ્લિશ થવા જોઈએ. જેને કારણે લોકોને ખબર પડે કે સુરતમાં રહીને પણ ભગવતીભાઈ ગયા પછી શૂન્યાવકાશ નથી. તમે આઝાદીના અમૃત મહોત્સવનો સમય પહેલાં જન્મ્યા છો એટલે એ સમયનો સંઘર્ષકાળ પણ જોયો છે. એ સંઘર્ષ કાળમાં જેઓ નાની હોય હતા
સાહિત્ય સંગમમાં છેલ્લા 25 વર્ષથી જો મને કોઈની માયા લાગી હોય તો મારા પ્રફુલ્લભાઈની છે. એટલા બધા પ્રેમાળ માણસ છે. જોકે મારા બચપનમાં પીલા કેવા હતા મને ખબર નથી. ગુજરી ગયા ત્યારે હું લગભગ 4 વર્ષ હતો. એટલે એ ફાધર ફિગર તો મારા ધ્યાનમાં પણ નથી. મને આ ફાધર ફિગર યાદ રહી ગયા છે. એમણે મને પિતા સમાન મારી દેખભાલ બી કરી છે. મારી સાથે ફોન પર બી આ 2 વર્ષ કોરોના કાળમાં બી એમની સાથે મારે બહુ જ વખત મિલન મુલાકાત ફોન દ્વારા થઈ છે. આજે મને એમના માટે 4 લાઈન ગીતની સંભળાવી છે. એમાં મારી ભાવના અને શુભકામના પણ છે કે જબ તક ચમકે चांद सितारे हम हैं तुम्हारे तुम हो हमारे सागर की दो लहर पुकारे मिलके रहेंगे दोनों किनारे चाहे पास हो चाहे दूर हो मेरे सपनों की तुम तस्वीर हो चाहे पास हो चाहे दूर हो मेरे जीवन की तुम तस्वीर हो. थैंक यू. મિત્રો પ્રફુલ્લભાઈ વર્ષો કરતાં સાથે વાર્તા લખવાની શરૂઆત કરી અને એમને પણ લગભગ 25 વર્ષ ઇન્ટરેસ્ટ છે. કમળ વાર્તા ખબર છે. અમે બંને સાથે વાર્તાઓ લખતા. તો સવારે મેં એમને કહું કે હું તો 10 મિનિટ બોલીશ કે કોઈએ બોલવાનું નથી અને કોઈએ મને ભેટ આપવાની નથી. બસ સ્પષ્ટ થતા માટે તો વયસ કરનારી સંગઠન સુરત જે દયાળી આશ્રમમાં 470 જેટલા સંખ્યાબળ સાથે કાર્યરત છે. પ્રજ્ઞાબેન અમારા સાહિત્ય વિભાગના સિતારા છે અને પ્રફુલ્લભાઈના આશીર્વાદ અમને મળે એટલે વયસ કરનારી સંગઠન વતી મારા ત્યાં મિત્ર એમણે એવું પણ કહ્યું કે હેમલતાને પણ લઈને આવજો, પણ હેમલતા આવી શકે એમ નથી. એક મિત્રે મને ખબર કર્યો નવી સાયન્સ કોલેજના આચાર્ય ડૉક્ટર અંશિયાલા સાહેબ અને એમનો પણ આભાર માનું. મેં તમને વાંચ્યા છે, ભણ્યા છે અને 4 વસ્તુ મેં ઉદાહરણ કરી કે તમે બહુ ઓછું કહો છો. આ જમાનો છે ને સાહેબ, સર્જકોએ સમાજની વચ્ચે આવવા માટે ઘણું બધું કરવું જોઈએ. સંગીતનો એમનો જ્ઞાન પણ મને ખબર છે, પ્રભુ ઉપાધ્યાય સાથે એમનો સંબંધ પણ મને ખબર છે. તો આવા મિત્રોને સમય ખૂબ થયો છે એટલે વંદન કરીને વિરમું છું.